श्री गोवर्धन वल्लभारी श्याम सुंदर श्री राज महाराज की। दीपाला समाज द्वारा आयोजित गिरिराज धार्याष्टकम रसपाનમાં આ 2 દિવસ માટે આપણે બધા જ શ્રી ગિરિરાજજીના ગુણગાન ગાવા માટે ઉપસ્થિત છીએ। આ બધાને આ ઝેરોક્સ કોપી આપવામાં આવી છે, ન હોય તો બાજુવાળાનો સાથ પણ લઈ શકો છો, બંનેની વચ્ચે એક હોય તો સાથે મળી સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજી રચિત શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમનો આપણે પહેલા પાઠ કરીશું સાથે મળી, અને પછી એનું રસપાન સાથે મળીને કરીશું। બોલો ગિરિરાજ મહારાજ। भक्ताभिलाषा चरितानुसारी दुर्गा जोरे नरशो विचारी कुमारानंदित घोषणारी महाप्रभु श्री गिरिराजधारी महाप्रभु श्री गिरिराजधारी प्रजागणा वृंद सदा
नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योजितः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार करण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वताम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे आत्मीजनों, प्रतिवर्षની જેમ દીપાલા વૈષ્ણવ સમાજ જે વૈષ્ણવ સંઘ સાથે આત્મીય ભાવે સંકળાયેલો છે અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે ભાવ થયો કે અહીંયા પણ આવા પ્રકારનો સત્સંગનો લાભ મળે અને નિર્ધારિત થયો અને ભગવત કૃપાથી આજે સત્સંગ માટે આપણે સૌ ઉપસ્થિત છીએ। આજનો વિષય એ વિશેષ રૂપે વૈષ્ણવ માટે મહત્તા ધરાવે છે, કારણ શ્રી ગિરિરાજજી અને એને ધારણ કરવા વાળા શ્રી ગોવર્ધનનાથજી એમને કેન્દ્રમાં રાખીને ભગવત ચર્ચા કરવાની છે અને જ્યારે જ્યારે ભગવત ચર્ચાનો અવસર મળે એ આપણા બધા જ માટે સૌભાગ્યની ક્ષણો હોય છે। વૈષ્ણવ માટે તો એમ કહેવાય કે એટલી ક્ષણ જીવ્યા એવો અહેસાસ આપણને થાય કે જેટલી ક્ષણ ભગવદ નામમાં આપણે રત હોઈએ, એ ભગવદ નામ મુખમાં હોય, કર્ણ દ્વારા હોય, નેત્ર દ્વારા ભગવત દર્શન હોય, કોઈ પણ પ્રકારે આ દેહ જ્યારે ભગવાનના સંસર્ગમાં આવે ત્યારે એ સૌભાગ્યની ક્ષણ જાણે કે ઠાકોરજીએ કૃપા કરી મને એવો સમય આપ્યો છે કે એટલો સમય હું ભગવાન નિમિત્તે ભેગા થયા છે। ગિરાધાર્યાષ્ટકમ શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત અનેક અષ્ટકો શ્રી મહાપ્રભુજીએ રચ્યા છે। સંસ્કૃત સાહિત્યમાં રચનાના અનેક પ્રકાર કહ્યા છે, એમાંનો એક વિશેષ સંસ્કૃત સાહિત્યનો પ્રકાર છે અષ્ટકનો, કે જેમાં 8 શ્લોકમાં સ્તુતિ કરવામાં આવી હોય એને અષ્ટક રૂપે ઓળખાય છે। આપણે ત્યાં જે મધુરાષ્ટક છે, યમનાષ્ટક છે, ગિરિધાર્યાષ્ટકમ એમ વલ્લભાષ્ટક અનેક પ્રકારના અષ્ટકો આપણા આચાર્યો દ્વારા આપણને પ્રાપ્ત થયા છે। જો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે કે એનો એટલો બધો મોટો વિસ્તાર છે અને વિસ્તાર મોટો હોવાને કારણે ઘણીવાર આપણને અઘરું લાગે। પુષ્ટિ માર્ગ બહુ અઘરું, અરે અઘરું નથી, બહુ જ મોટું છે। જેમ સમુદ્ર હોય એટલો બધો એનો વિસ્તાર હોય કે આપણને તરવું અઘરું લાગે, આને પાર ક્યારે ઉતરીશું? એમ જ પુષ્ટિ માર્ગ
અને એમાં થયેલા આપણા આચાર્યોની આ દિવ્ય પરંપરા એટલી બધી સમૃદ્ધ છે. દરેક આચાર્ય એક સ્ટ્રેટેજિક જો કાઢો તો અત્યારે દુનિયામાં લગભગ 3 થી 4 કરોડ વૈષ્ણવ કહી શકાય. પણ આપણા આચાર્યો સક્રિય કેટલા જોવા જાવ તો એક ટાઈમમાં લગભગ 30, 40 કે 50 જે એક્ટિવ રૂપે બહાર પરિભ્રમણ કરતા હોય. તો વિચાર કરો, 50 આચાર્યો 4 કરોડ લોકોને વૈષ્ણવ કરી શકતા હોય તેમનો પરિશ્રમ કેવો હશે. આપણે જો સ્ટ્રેટેજી જોઈએ ત્યાર પછી બીજો કાઢો. ઘણા લોકો એમ થાય કે આટલા મંદિર થયા હતા. આજે ભારતનો કયો ખૂણો એવો છે જ્યાં હવેલી ના? તમે ઉત્તરથી લઈ દક્ષિણ પૂર્વ દ્વારિકાથી લઈ છેક બંગાળ સુધી જાઓ, કલકત્તા સુધી હજારો હવેલી. એટલે કે એક એક ગામમાં તમે રાજકોટ જાઓ, મુંબઈ જાઓ, 40-50 હવેલીઓ એક એક ગામમાં. 3-4 નહીં, 40 હવેલી, કોઈ ગામમાં 25 હવેલી, કોઈ ગામમાં 10 હવેલી. નાના નાના ગામડાઓમાં તમને ખબર હશે 5-5 હવેલીઓ. તો અત્યારે ક્યાંક આપણે 2-4-5 હવેલી મંદિરો થતા એમ લાગે આપણા દઈ ગયા બીજા આટલા બધા ના. પુષ્ટિ માર્ગે તમે જો સ્ટ્રેટેજિકલી જોવા જાઓ તો જેટલા મંદિરો પુષ્ટિ માર્ગીના છે એટલા કોઈ સંપ્રદાયના. આખી 500 વર્ષની જે પરંપરા ચાલે છે. હા, બધું સંકલન કરીને પ્રેઝન્ટ કરતા આપણને નથી આવડતું કે જેથી મોટું સ્વરૂપ લાગે. બાકી તમે એમ જો એની ગણતરી કરવા જાઓ તો ઘણું મોટું કાર્ય. અને કોઈ હવેલીમાં વલ્લભ ઠાકોરની બિરાજ, આટલા બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ કોઈ તો વલ્લભ પાસે લીધું જ હશે. તો જે રીતે ચાલી રહી આજે લાખો ઘરોમાં ઠાકોરજી બિરાજે છે, એમને બિરાજે છે. કેટલો પરિશ્રમ આપણા આચાર્યોએ કરેલો છે કે ગ્રહસ્થ હોવા છતાંય ઘર બહાર છોડી અને આટલા લાખો ઘરોમાં ભગવત સ્વરૂપો. તમે તો હજી ખાલી ગુજરાત જ જોયું, તમે હજી MP નથી જોયું, UP નથી જોયું, હરિયાણા નથી જોયું, બંગાળ નથી જોયું. તમે ગામે ગામ, જેમ કાઠિયાવાડના ગામ છે ને એમ MP-માં એ રીતે જ વૈષ્ણવના ગામડા છે, UP-માં એ રીતે જ ગામ છે, હરિયાણા, પંજાબ બધે આપણી હવેલીઓ છે, અમૃતસરમાં, કરનાલમાં ક્યાં નથી. એટલે પુષ્ટિ માર્ગનો તમે એ રીતે એક વ્યાપ જુઓ તો હજારો હવેલીઓ આચાર્યો દ્વારા સ્થાપિત થઈ છે. લાખો કરોડો લોકો આ એક માન્યતાને, આ એક ભાવનાને જીવનમાં અપનાવી પોતાના ઘરમાં આ વ્રજભગ નંદાલય પ્રગટ થયું છે. એટલે બહુ મોટી ક્રાંતિ પુષ્ટિ માર્ગ દ્વારા હિન્દુ ધર્મની થઈ છે. આજે હવેલી સંગીતની પરંપરા ગામડામાં રહેતા અભણ ખેડૂતો પણ જ્યારે એમ કે સારંગ રાગ ગાઓ, સારંગ ગાય, બિલાવલ ગાઓ તો બિલાવલ, ગામે ગામ મંડળીઓ હોય. વિચાર કરો, જે શાસ્ત્રીય પરંપરા જે મોટા કોઈ ક્લાસિકલ ગાયકો ગાઈ શકે એ ગામડાના ખેડૂતો ગાતા પુષ્ટિ માર્ગે કરી દીધા છે. જે આપણી વૈજ્ઞાનિક પરંપરા એ અપ્રસના નામથી ઘરમાં પુષ્ટિ માર્ગે પહોંચાડી આખું વૈજ્ઞાનિક જીવનની પદ્ધતિ પુષ્ટિ માર્ગે ગામડાઓ સુધી પહોંચાડી છે, ખેડૂતોના ઘર સુધી પહોંચાડી. તમે આખું એક જો એ પરંપરા ક્યારેક પણ એમ થાય કે પુષ્ટિ માર્ગની હિન્દુ ધર્મને દેન યા ભારતીય સમાજને દેન, એના ઉપર ચર્ચા થવી, એના પર ગ્રંથ લખાવો જોઈએ કે આ પુષ્ટિ માર્ગ જ્યારે સ્થાપિત થયો એના પૂર્વની ભારતની સ્થિતિ અને એના પછી એનો પ્રભાવ જે ભારતીય સંસ્કૃતિ પર પડ્યો. અને પૂજા માર્ગ તો હતો જ, જે મહાપ્રભુજી સેવા માર્ગ આપી ગ્રહસ્થ જીવનમાં ભગવાનનો પ્રવેશ કરાવ્યો. એટલે પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને ભગવાન સુધી પહોંચાય એ માર્ગ નહીં. પુષ્ટિ માર્ગ તો એને કહેવાય કે જે માર્ગ પર ચાલીને ભગવાન ભક્ત સુધી પહોંચે. તો આ તો ભગવાનને ચાલવાનો માર્ગ. પ્રભુ જે માર્ગ પર ચાલીને તમારા ઘર સુધી આવી જાય એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. તો મહાપ્રભુજી ઘર સુધી પધાર્યા છે. તો એ જે પરિવર્તન ના સમયમાં અને જે કાળમાં મહાપ્રભુજીએ હિન્દુ ધર્મ માટે કાર્ય કર્યું. તમે એમ સમજો માઇક ખરાબ છે. તો આજનો વિષય છે, મૂળ વિષય પર આવો. ગિરિરાજ ધાર્યાષ્ટકમ.
जो देखो हमारे ठाकुर जी 3 वस्तु धारण करे છે અને આ 3 ધરે એટલે એની વિશેષ ઝાંખી થઈ જાય. પ્રભુની સાથે પ્રભુનું એ સ્વરૂપ જ્યારે કોઈ વિશેષ વસ્તુને ધારણ કરે છે, વાંધો નહીં, ચાલશે, નહીં જોઈએ તો જે વસ્તુને ધારણ કરે છે એ પ્રકારે પ્રભુ નામને ધારણ કરી લે છે. અને એટલા માટે શ્રી કૃષ્ણ આ 3 વસ્તુને વિશેષ રૂપે ધારણ કરે છે, જે સુપ્રસિદ્ધ છે. સૌથી પહેલા જો કૃષ્ણના કોઈ ચિત્રને પણ જુઓ, એમાં ભલે કૃષ્ણ ન દેખાતા હોય, પણ આ 3 વસ્તુ પણ એમાં ડ્રો કરેલી હોય ને તમે એમ માનો, ચાલશે, અવાજ થાય છે, ચાલશે, બરાબર. તો આ 3 વસ્તુ પણ એ ચિત્રમાં આસપાસ દેખાય. એક મોરપીંછ હોય, એક વાંસળી હોય ને ગાય હોય, ભલે કૃષ્ણ ન દેખાતા હોય તો આપણે સમજી ગયા કૃષ્ણનું ચિત્ર લાગે. એક પર્યાય એટલે કે પ્રભુ જેને અપનાવે છે એને પણ પોતાનું રૂપ આપે છે, પોતાની મહત્તા આપે છે, પોતાનું મહાત્મ્ય આપે છે. ગાય જોઈને આપણને કૃષ્ણ યાદ આવે, મોર જોઈને આપણને કૃષ્ણ યાદ આવે, વેણુ જોઈને આપણને કૃષ્ણ યાદ આવે. मतलब प्रभु जिसको अपनाते हैं उसे भी अपनी महत्ता प्रदान करते हैं. तो 3 वस्तुएं प्रभु ने विशेष रूप से धारण की है. पहलू ठाकुर जी छे वेणुधारी. आचार्य ठाकुर जी वेणु धरे અને એ વેણુ સ્વયં ગોપીજનો ગોપી ગીતમાં વેણુ ગીતમાં કહે છે, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભૂંગતે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત પચોસ્લુ મોચુસ્તરવો યથાર્યા. અને વેણુ પ્રભુ જ્યારે ધરે છે ત્યારે પોતાને દૂર રહેલા ભક્તો સુધી પહોંચાડવા માટે ભગવાન વેણુને માધ્યમ બનાવે છે. એક વસ્તુ સમજી લેજો, વેણુ નાદ એ કેવલ કોઈ સાઉન્ડનું નામ નથી. વેણુનો નાદ એક પાત્ર છે કે જેમાં ભગવાન પોતાની ભગવદ રસ, ભગવત્તાને પધરાવી એ નાદના માધ્યમથી પોતાને ભક્તો સુધી પહોંચાડે છે. એટલે વેણુ નાદને કેવલ સાઉન્ડ ન માનતા, આખું વેણુ ગીત નહીં, વેણુ ગીત પૂર્ણ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આપણે ત્યાં પદોમાં કહ્યું કે વેણુ ગીત અને યુગલ ગીત મહાપ્રભુજી એટલા અદ્ભુત રીતે પ્રગટ કર્યા છે સુબોધનીજીમાં, એટલું બધું તત્વ જ્ઞાન અને ભાવાત્મકતા એમાં પધરાવી છે કે આજ સુધીના કોઈ આચાર્યો આવી વ્યાખ્યા નથી કરી શક્યા. તો એ વેણુ ગીતની કથામાં આવે છે કે નાદના પાત્રમાં ભગવાન સુધાને પધરાવી ભક્તો સુધી પહોંચાડે છે. તો એ સુધા પહોંચાડવાનું એટલે કે પોતાના ભગવદ રસને ભક્તો સુધી પહોંચાડવાનું માધ્યમ આ વેણુ છે. તો વેણુધાર, એમાં પણ વેણુ વગાડતી સમયે પ્રભુની દ્રષ્ટિ ક્યાં છે એ બહુ મહત્વનું. મહાપ્રભુજી યુગલ ગીતના સુબોધનીમાં સમજાવે છે કે 5 પ્રકારે પ્રભુ વેણુનાદ કરે છે અને 3 પ્રકારની સુધા વહાવે છે. એક ઉપર જોઈ, બીજું નીચે જોઈ, જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈને સામે જોઈ. એટલે કે વેણુ વગાડતી સમયે પ્રભુની જે તરફ દ્રષ્ટિ હોય એના પરથી ખબર પડે કે પ્રભુ હમણાં વેણુ કોના માટે વગાડે છે. જમણી બાજુ તો સખાઓ માટે, ડાબી બાજુ ગોપીજનો માટે, ઉપર દેવાંગનાઓ માટે, નીચે અચેતન સૃષ્ટિ માટે અને સામે અચેતન જે ગાયો ગોપીઓ આદિ છે, ગાય વૃક્ષ નદીઓ પર્વતો એના માટે. આમ 5 પ્રકારે પ્રભુ વેણુનાદ કરી 3 પ્રકારની સુધા, સુધા મીન્સ ભગવદ રસ. ભગવાનના 2 રૂપ છે વેદમાં. એક જ્ઞાન, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, જ્ઞાન રૂપ પરમાત્મા કયા, અને બીજું વેદે કહ્યું રસો વૈ સહ, એ રસરૂપ છે. એટલે ભગવાન પોતાનું રસરૂપ એટલે ભગવત્તા જે લિક્વિડ ફોર્મમાં એટલે રસ કહેવાય, એ રસરૂપ અને એ રસ વહાવે છે ભગવાન. અને એટલા માટે એ રસો વૈ સહ કહ્યું છે. ભગવદ રસ મીન્સ આનંદ. રસ કહો, કૃષ્ણ કહો, આનંદ કહો, એ બધા સમાનાર્થી શબ્દો છે.
અને એ રીતે ભગવાન પહોંચે છે. તો 3 પ્રકારની સુધા: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વાહુ. હમણાં બહુ ડીપમાં નહીં જવું, થોડો કઠિન વિષય છે, હું સીધો આવીશ ગિરાધારી અષ્ટકમ પર. તો પહેલો પ્રભુ વેણુધારી, અને વેણુધારી પ્રભુ સર્વને પ્રિય છે. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રુ અધરાર પીત વેણુ. ડાબા ખભા પર ડાબો ગાલ ઝુકાવી પ્રભુ અધર પર વેણુને પધરાવીને વેણુનાદ કરે. અને ત્યારે એનો જે પ્રભાવ વ્રજમાં પડે છે, બધા સ્તબ્ધ બની અને ભગવત સુધાને પીવા લાગે છે. બીજા પ્રભુ છે ચક્રધારી, સુદર્શનધારી. આ 3 વસ્તુ ધારણની વાત આજે હું કરી રહ્યો છું, તો મારા વિષય પર આવું છે. તો પહેલા વેણુધારી ભક્તો માટે. ચક્ર સેના માટે ધરે, ચક્ર ધર્યો જન તાપ નિવારણ, એ પણ ભક્તો માટે. ઠાકોરજી જ્યારે સુદર્શનને ધારણ કરે છે, એ ધારણ કરવાનું મુખ્ય કારણ ભક્તોની રક્ષા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પણ એનું નામ જ છે સુદર્શન, કે જેનાથી મૃત્યુ પણ સુદર્શન લાગે. જો ચક્ર જ્યારે જ્યારે પ્રભુએ ધર્યો, આપણે ત્યાં તો અનેક કથા છે, હમણાં કથામાં પ્રવેશ નહીં કરું, નહીં તો મુખ્ય વિષય રહી જશે. જેમ દુર્વાસા મુનિ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને સુદર્શન છોડ્યો, એની પાછળ પાછળ ફરે, અને જ્યારે કહ્યું કે આનાથી મને બચાવો, ભગવાનને કહેવા લાગ્યા, તો કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું પણ ભક્તને આધીન છું, જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને ક્ષમા માંગ. તો સુદર્શન ભક્તોની રક્ષા માટે છે. એટલે જ પ્રાય આપણે ત્યાં નારાયણ કવચ, સુદર્શન કવચ જેમ રક્ષા માટે ભક્તો પાઠ કરતા હોય છે. તો સુદર્શન ધારણ પ્રભુ કરે છે. જ્યારે જ્યારે ચક્ર ધરે છે પ્રભુ, ભક્તોની રક્ષા કરે. અને ભીષ્મજી પણ જ્યારે થયું કે હું હથિયાર નહીં લઉં, અને સુદર્શનના ભાવ કરીને ભગવાન રથનું પૈડું લઈને ભગવાન દોડ્યા છે. યા પરીક્ષિત મહારાજ જ્યારે ગર્ભમાં છે ઉત્તરાના, અને જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ, અને ત્યારે સુદર્શન લઈને ભગવાન એ ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરે છે. અને એટલા માટે વેણુ દ્વારા ભગવાન પ્રેમ આપે, સુદર્શન દ્વારા ભગવાન રક્ષા આપે, નિર્ભયતા આપે. અને ત્રીજું ધારણ કર્યું, પહેલું વેણુધારી, બીજો સુદર્શનધારી, અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને ત્રીજું ધારણ કર્યું પ્રભુએ ગિરિરાજ. તો પહેલા દ્વારા પ્રેમનું દાન, બીજા દ્વારા નિર્ભયતાનું દાન, અને ત્રીજા દ્વારા ગિરિરાજ દ્વારા શરણાગતિનું, અનન્યતાનું દાન ભગવાન કરે છે. આ 3 વસ્તુ ધારણ કરી 3નું દાન ભગવાને કર્યું છે. તો મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ગિરિરાજજીને ધર્યા છે. આનું નામ જ છે ગિરિરાજ ધાર્યાષ્ટકમ. એટલે કે જ્યારે પ્રભુએ અનેકવિધ લીલાઓ કરી, પણ જ્યારે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા. જો શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. કારણ કે તમે દશમસ્કંદની કથા જ્યારે ભાગવતીમાં જોશો, ત્યારે ભગવાને દરેક પ્રધાન દેવતાઓનું દમન કર્યું, એટલે એમનું નામ પડ્યું દેવ દમન. કારણ કે જ્યારે એ દેવતાઓ પોતાને ભગવાન માનવા લાગ્યા હતા, પોતાના દેવતા પદનું સામર્થ્ય એમને મળ્યું, પણ એ સામર્થ્યને કારણે એમને એમ લાગવા લાગ્યું કે અમે ઈશ્વર છીએ અને અમે જ દુનિયા ચલાવીએ છીએ. ત્યારે ભગવાને એમનો નિગ્રહ કરી, એમનું દમન કરી, અને એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું. એટલે તમે જો, જ્યારે ઇન્દ્રને માનનો ભંગ થયો તો માન ભંગ કર્યું, બ્રહ્માજીને મોહ થયો માન ભંગ કર્યું, વરુણ દેવનું માન ભંગ કર્યું, કામદેવનું માન ભંગ કર્યું. તમે દશમસ્કંદની આખી લીલા જોશો તો એક પછી એક જે લીલા આવે છે એમાં ભગવાન અનેકવિધ દેવતાઓનું દમન કરે છે. દમન એટલે એમને દેવતા પદમાં સ્થાપિત કરે છે. જ્યારે પોતાને ઈશ્વર માનવા લાગ્યા, તો ત્યારે ભગવાને દમન કરાવીને અનુભવ કરાવ્યો કે ઈશ્વર હું છું, અને આ દેવતા પદ મેં જ તમને આપ્યું છે. અને એટલા માટે દેવતાઓને જ્યારે હારે છે, ત્યારે ભગવાન પાસે સ્તુતિ કરતા કરતા ઇન્દ્ર આવે છે, બ્રહ્માજી આવે છે, કામદેવ આવે છે, વરુણ દેવ આવે છે. એમ દશમસ્કંદની લીલામાં બધા જ ભગવાનને શરણાગત થાય છે. તો આટલા માટે નામ થયું દેવ દમન શ્રીનાથ. તો આ છે ગિરિરાજધારી, એટલે ગિરિરાજજીને ધારણ કરવા વાળા. પ્રસિદ્ધ આપ કથા તો જાણો છો, ગિરિરાજજીની ગાથા, કે જેને શ્રીનાથજી બાબાએ પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા. એ ગિરિરાજજીનું સ્વરૂપ સૌથી પહેલું ભાગવતજીમાં ગિરિરાજજીનું સ્વરૂપ સમજાવ્યું છે
ગોપીઓએ. અને પછી ઠાકોરજી ગિરિરાજજીનું સ્વરૂપ સમજાવ્યું. પણ આ ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા એ ગર્ગ સંહિતામાં આવે છે. ગર્ગ સંહિતા જે ગર્ગજીએ લખી છે એમાં આખો ગિરિરાજ ખંડ નામનો પ્રસંગ આવે છે. સૌથી પહેલું આ ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં છે. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી વિહાર કરી રહ્યા છે અને ત્યારે સ્વામીજીએ મનમાં મનોરથ જગાવ્યો કે પ્રભુ એવું કોઈ સુંદર સ્થાન કંદરાઓનું સિદ્ધ કરો કે જ્યાં આપણે અનેકવિધ લીલાઓ કરી શકીએ. અને ત્યારે કહેવાય છે કે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું અને 100 યોજન ઉપર ગયું અને ઠાકોરજી ઉપર હાથ રાખ્યો અને તેજ પુંજ પર્વત આકારે ગોલોકધામમાં પ્રગટ થઈ ગયું, જેના 100 શિખર હતા. અને એટલા માટે ત્યારે ગોલોકધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ, જેના 100 શિખર છે. અને સુંદર કંદરાઓ, ઝરણાઓ, લતા પતા. અને ત્યારે ઠાકોરજી જ્યારે હૃદયમાંથી પ્રગટ થયા સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા. પણ જ્યારે સંક્ષિપ્તમાં કહું, હવે જ્યારે પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો, કારણ કે જ્યારે લીલાથી જીવો વિખૂટા પડ્યા ભૂતલ પર, અને એકવાર રાસ કરતા કરતા મન ઉદાસ દેખાયું સ્વામીજીનું, ત્યારે ઠાકોરજીએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે કારણે જીવો ભૂતલ પર પડ્યા છે, મારા શ્રાપને કારણે, અને અમે તો રાસના આનંદ લઈએ છીએ પણ એ જીવોને રાસનો અનુભવ થતો નથી, આ ગોલોકધામની લીલાનો અનુભવ થતો નથી. ત્યારે ઠાકોરજી પ્રતિજ્ઞા કરી કે આ જીવોને ફરી ગોલોકધામમાં પ્રાપ્ત કરાવવા માટે હું ભૂતલ પર જઈશ. અને પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે એના પહેલા ભગવાનનું પરિકર ભૂતલ પર આવે. જો ઠાકોરજી ક્યાંય પણ જાય ને ત્યારે સૌથી પહેલા એમનો પરિકર આવે. એટલે કે દેહ કારણ શ્રી યમને પ્રથમ આવી, યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વ્રજ પ્રદેશ પધાર્યો. એટલે આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય, સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય, છતાંય વ્રજ ડૂબતું નથી. કારણ કે વ્રજ ભૂતલનો ભાગ નથી, વ્રજ સાક્ષાત ગોલોકધામથી ભગવાને ભૂતલ પર ઉતાર્યું છે. એવી આપણે ત્યાં વ્રજ પ્રદેશની મહાત્મ્ય કહેવાય છે કે આ સાક્ષાત ગોલોકધામથી વ્રજ મંડળ આવ્યું છે. વ્રજમાં જ્યારે ભાગવતજીમાં વૃંદાવન કહો ને તો આખું વ્રજ પ્રદેશમાં, આદિ વૃંદાવન જે આખું વ્રજ પ્રદેશ છે, 84 કોષનો જે ભાગ છે, તો એ વ્રજ મંડળ ભૂતલ પર પધાર્યું છે. તો આમ જ્યારે ઠાકોરજી પધારે એના પહેલા લીલા પરિકર આવે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિના માર્ગમાં કેવલ ઠાકોરજીની કૃપાની પ્રધાનતા નથી, પણ ઠાકોરજીની કૃપાના પહેલા ઠાકોરજીના લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાની. અને પ્રભુનો લીલા પરિકર કોણ? કે સ્વામીજી, યમુનાજી, ગિરિરાજજી, ગોપીજનો, વ્રજભક્તો, ગાયો. આ જેટલા ઠાકોરજીની આસપાસ તમે મનોરથમાં સજાવટ કરો એ સાધારણ નથી, એ ઠાકોરજીના લીલા પરિકર છે. અને એટલા માટે મનોરથના પણ દર્શન કરો તો સીધા ઠાકોરજી સામે નહીં જોવાનું, વ્રજભક્તો સામે પહેલા જોવાનું, અને એમના ભાવને હૃદયમાં ધારણ કરી અને પછી ઠાકોરજી સામે જુઓ તો એક અલૌકિક ભાવ થાય. આ દર્શનનો પ્રકાર છે. જો દર્શન કરતા શીખવું જોઈએ કઈ રીતે દર્શન કરાય. સીધા જોઈ લઈએ. ઘણા આજે દર્શનમાં બહુ મજા આવી, શું થયું? આજે ભીડ બહુ હતી, એટલે ભીડ બહુ હતી એમાં દર્શનમાં શું મજા? ઘણા લોકોને આમ ધક્કા વાગે તો બહુ આનંદ આવે, એમ લાગે આજે નાથદ્વારા જેવું લાગે. તો લોકોનો બી ભાવ હોય છે. નાથદ્વારામાં જાય ને ઘણા લોકો ફરિયાદ કરતા હોય, ઘણા લોકો આ તો યમુનાજીની લહેરો છે, એમ લાગે યમુનાજીમાં લહેરોમાં સ્નાન કરતા કરતા ઠાકોરજીના દર્શન કરી. હા, પણ એનો અર્થ એમ નહીં કે બધા ધક્કા મારો, કે હવે તો જે છૂટ આપી દીધી. મારતા આપણે જોઈએ છે પણ યાદ નાથદ્વારા રાખી છે. શ્રીનાથજી તો અહીં મારતા નથી ધક્કા, આપણે જ એકબીજાને મારતા હોઈએ, પણ વાંક શ્રીનાથજીનો કાઢે. શ્રીનાથજી તો તૈયાર છે, વાંધો નથી. પણ આ મૂળ વાત લીલા પરિકર. જો આપણે ત્યાં કોની કાનીથી, કોની આડીથી તમે ઠાકોરજી પાસે જાઓ છો, યા તમારો ભાવ, તમારી સામગ્રી, તમારી સેવા કોની કાનીથી અંગીકાર કરાવો છો, એ બહુ મહત્વનું છે. ભલે તમે જ બનાવ્યું હોય, તમે જ પીરસ્યું હોય, તમે જ આવીને થાળી ઠાકોર આગળ ધરી હોય, ધરવા સુધીનો અધિકાર તમારો. પણ જ્યારે એમ કહો કે મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુજનની, વ્રજભક્તોની કાનીથી હે પ્રભુ પ્રેમપૂર્વક આરોગજો, આવી કાની આપો, ત્યારે ઠાકોરજી આરોગ્ય. ભલે તમે ધરાયું હોય પણ ધરીને તમારે તો ટેરો કરી કાની બોલી નીકળી જ જવું પડે.
કારણ કે ધરવા સુધીનો અધિકાર આપણો, આરોગાવાનો અધિકાર તો વ્રજભક્તોનો છે કે કાની આપો ત્યારે સામગ્રીમાંથી વ્રજભક્તો પ્રગટ થઈ અને ઠાકોરજીને આરોગાવે છે. અને એટલા માટે આપણે ટેરો લઈ લઈએ છીએ કે એ વ્રજભક્તો આરોગાવતા હોય આપણે જોઈએ તો એમને સંકોચ થાય. એટલે કોની કાની થકી સેવા, એટલે મહાપ્રભુજી ગુસાઈ એમની કાની આપી છે. કારણ આપણો તો એવો અધિકાર નથી, આપણી અંદર એવી ભાવના નથી, પણ જ્યારે મહાપ્રભુજીના નામે આપણે ધરીશું તો ઠાકોરજી મહાપ્રભુજીની આડી રાખી અને ચોક્કસ આપણી સામગ્રી આરોગશે. કારણ આ મહાપ્રભુજીનો સેવક છે અને એમણે ધર્યું એટલે આરોગ્ય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે મહાપ્રભુજી થકી આપણી સેવાનો અંગીકાર છે, કારણ કે પોતે સ્વામીજી સ્વરૂપ છે. તો આ વ્રજભક્તોનો લીલા પરિકર એટલે ત્યારે ગિરિરાજજી સ્વરૂપે એ શતશૃંગ પર્વત અહીંયા આવ્યા શાલ્મલી દ્વીપમાં. તો આપણે ત્યાં સપ્ત દ્વીપો માનવામાં, એમ જોવા જાઓ ભૌગોલિક દ્રષ્ટિએ તો શાલ્મલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય ખરેખર, પણ શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. આપણે ત્યાં આકાર અને સ્વરૂપનો ભેદ હોય છે. પર્વત આકાર છે પણ સ્વરૂપથી તો હરિદાસ વર્ય ગિરિરાજજી છે. એટલે જ જ્યારે ગુસાઈજી પાસે આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને, વૈષ્ણવ આવ્યો અને ગુસાઈજીએ પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સર્વશ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું? તો પેલા વૈષ્ણવ સૌથી શ્રેષ્ઠ કોઈ નદી હોય તો યમુનાજી છે, સૌથી શ્રેષ્ઠ પર્વત હોય તો ગિરિરાજજી છે, સર્વથી શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય તો વ્રજ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, સૌથી શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, તું યમુનાજીને નદી માને છે? એ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. સૌથી શ્રેષ્ઠ પર્વત કોઈ હોય તો મેરુ પર્વત છે, તું ગિરિરાજજીને પર્વત જાણે છે? એ તો સાક્ષાત હરિના દાસોમાં શ્રેષ્ઠ એવા ભગવદી છે. સૌથી શ્રેષ્ઠ તીર્થ કોઈ હોય તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે, તું એને તીર્થ માને છે. આવો અલૌકિક ભાવ, એટલે કે આકારથી આપણી ભક્તિ શરૂ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. એટલે આકારથી શરૂઆત અને સ્વરૂપમાં પ્રાપ્તિ, આકારના માધ્યમથી સેવા સ્મરણ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. તો આ ગિરિરાજજી દ્રોણ પર્વતને ત્યાં પ્રગટ થયા. 3 પુત્ર એમને ત્યાં થયા. ચિત્રકૂટ, તમે જ્યાં જાઓ તો કાંતાનાથ પર્વત છે. બીજા છે ચરણાથ, જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાદ્રી, અને વચલા ભાઈ ગોવર્ધન ગિરિરાજ. આ ત્રણેય ભાઈઓ છે. અને જ્યારે પુલત્સ મુનિ આવ્યા, સંક્ષિપ્ત એની કથા કહી દો. પુલત્સ મુનિ આવ્યા અને કહ્યું, એમને ગિરિરાજજીને જોયા અને થયું કે આમને કાશી લઈ જાઉં. અને ત્યાં જઈને એમની કંદરાઓ સુંદર હતી એટલે થયું કે એમાં બેસીને મહાદેવજીની આરાધના કરો. આવ્યા ગિરિરાજજી પાસે ને કહેવા લાગ્યા, મારી ઈચ્છા છે કે તને કાશી લઈ જાઉં. કહ્યું કે આવું તો ખરા તમારી સાથે, પણ એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં. માધ્યમ બન્યું, થયું કે ચલો કાશી જઈશું તો વચમાં વ્રજ આવશે. ગિરિરાજજીને થયું અને મારું પ્રાગટ્ય તો વ્રજમાં વાસ કરવા માટે થયું છે. યોગ બળે ઉપાડ્યા ગોવર્ધન પર્વતને, ચાલવા લાગ્યા કાશી તરફ. વ્રજ મંડળ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો અહીંયા આવવા માટે પ્રગટ થયો છું. અને પોતાનું વજન એટલું વધાર્યું ગિરિરાજજીએ કે ઉચકી ન શક્યા, પધરાવી દીધા. અને નિત્યકર્મથી નિવૃત્ત થઈ ફરી ગિરિરાજજીને લેવા આવ્યા ત્યારે કહ્યું કે હું તો વચને બંધાયેલો છું, એકવાર મને જ્યાં પધરાવશો ત્યાંથી ઊભો નહીં થવું. આવ્યો ક્રોધ ઋષિને શ્રાપ આપ્યો છે કે તે મારી જોડે છલ કર્યું, અહીંયા આવવા માટે તને શ્રાપ આપું છું, રોજ તલ ભર તું ઘટીશ. ગિરિરાજે વિચાર કર્યો કે જ્યાં સુધી પ્રભુની લીલાઓ છે ત્યાં સુધી તો ભૂતલ પર રહીશ, પણ જ્યારે કલયુગ સર્વોચ્ચ અવસ્થાએ આવશે તો હું તિરોધાન. એટલે આપણે ત્યાં કહ્યું, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, તબલગ કલયુગ નાય. બીજા બધા માટે ભલે કલયુગ ચાલતો હોય, પણ આપણા ભક્તો કહે છે વૈષ્ણવ માટે ત્યાં સુધી આ ભૂતલ પર કલયુગ નથી. જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, તબલગ જબલગ ભાગવત કથારસ, તબલગ કલયુગ નાહી. જ્યાં સુધી આટલા તત્વો આ ભૂતલ પર છે ત્યાં સુધી કલયુગ ભક્તો નથી. અને આમાંથી કોઈ એક તત્વને પણ પકડી લો તો કલયુગ થી થાય. એટલે તો કલયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. કલયુગમાં જ્યારે બધા દ્વાર બંધ થઈ ગયા છે. આ કલયુગ છે ને એટલો હોશિયાર છે, ખલ ધર્મિણી છે. આ કલયુગમાં કોઈ ગાળો બોલતું બોલતું નહીં આવે, શ્લોકો બોલતું બોલતું જ આવે, છેતરી જશે. આપણને આ તો બહુ મોટા ભગવતી. આમાં કલયુગની વિકટતા એ સતયુગમાં
કોઈ ખરાબ હોય તો ખરાબ દેખાય. કલયુગની તકલીફ એ છે, ખરાબ હોય સૌથી સારો થઈને ફરતો હોય ઘણી. આ તકલીફ જ છે, ખલધર્મિણી છે. આને ઓળખવું અઘરો છે અને એટલા માટે બચવું કઠિન થઈ જાય છે. આ કલયુગમાં એટલે જ બહુ સાવધાન રહેવું. દરેક ક્ષેત્રોમાં બહુ પ્રભાવિત કરવાની કોઈ કોશિશ કરે. આની મિનિસ્ટર સાથે ફોટા, આની સાથે ફોટા, એક્ટર સાથે ફોટા. લોકો ધર્મ ક્ષેત્રોમાં પણ જોઈએ કેટલો લોકોને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસો કરતા હોય, કેવા જાત જાત. પણ જ્ઞાન કે વિચાર આપવાનો પ્રયાસ ન હોય. આ અત્યારે અને પાછું આ ઇન્ટરનેટના યુગમાં તો બહુ સાવધાન રહેવાની જરૂર છે. કામ લાગ્યું આ બધાને પગે લાગ્યું, અરે આ ત્યાં જાય છે, એ ત્યાં નથી આવતા. એટલે અત્યારે બંને એટલી સાત્વિકતા. એટલે જ મેં દિવસે ગીતાજીમાં કહ્યું હતું, આપણા મંદિરો, મંડળો, સંસ્થાઓ એ આપણા ચહેરા જોવાના દર્પણો છે. ચહેરો કાળો થશે તો ધોઈને ચોખ્ખો કરી લઈશું, પણ અરીસો કાળો થઈ જશે તો જ્યારે જોઈશું ત્યારે ચહેરો કાળો જ દેખાશે. અને એટલા માટે અરીસાઓ કાળા ન થવા જોઈએ. આપણા ધર્મ ક્ષેત્રો, મંડળો, સત્સંગો, મંદિરો, સંસ્થાઓ કાળી ન થાય, એની પવિત્રતા જળવાયેલી રહે, એના માટે આપણે બધાએ સતત સભાન રહેવું જોઈએ. આપણી સાત્વિકતા ન જતી રહેવી જોઈએ. અહીંયા એટલે ખલધર્મિણી તો કલિયુગમાં આટલા તત્વો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું કોઈ કઈ કલિયુગ બગાડી શકે. લોકો કલિયુગ કઈ બી ખરે, હવે તો કલિયુગ, લોકોને બસમાં સીટ ના મળે, કલિયુગ આવી ગયો છે સારા માટે. થોડી પ્રતિકૂળતા થાય એટલે કલિયુગ યાદ આવે. આપણે તો સત્સંગ કરીએ, ઘરે સેવા બિરાજે. જેના ઘરે સેવા છે ત્યાં કલિયુગ નહીં પણ સારસ્વત કલ્પ ચાલે છે. કારણ એ સારસ કલ્પની લીલાઓ જેના ઘરે રોજ ત્યાં મંગળા થતા હોય, પ્રભુને ભોગ ધરાતા હોય, પ્રભુ જ્યાં બિરાજતા હોય, અષ્ટ સખાની વાણી ગવાતી હોય, ત્યાં કલયુગ તો બહાર દરવાજે હાથ જોડીને ઊભો હોય કે મને દર્શન મળી જાય તો સારું. આપણે ત્યાં તો વલ્લભાખ્યાન લક્ષ્મી મન પામ્યા રળી, એટલે 8મા આખ્યાનમાં ગોપાલદાસજી કહે કે લક્ષ્મીજી પણ એના દ્વાર પર ઊભા હોય છે. કેમ કે સેવા કરતા કરતા કંઈક જરૂર પડે ને કોઈને અવાજ લગાવે અને પેલો જાય એના પહેલા હું દોડતી જઈ અને ઠાકોરજીની સેવામાં પહોંચી જાય. આ ભાવ પુષ્ટિ માર્ગની મહત્તાનો છે કે અહીંયા તો લક્ષ્મી મન પામ્યા રળી, લક્ષ્મીજી પણ લાલાયિત છે. તો એવો આ દિવ્ય માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એટલા માટે જ્યાં સુધી આટલા તત્વો ભૂતલ પર છે ત્યાં સુધી કલિયુગ નથી. અને એટલા માટે જ્યારે ગિરિરાજજી પધાર્યા ત્યાં વ્રજમાં શ્રાપ લાગ્યો, તો ભાગવતજીમાં એક સંશોધન કરવા જેવું છે. આજે બપોરે ચિંતન કરતો હતો ભાગવતજીનું, તો મને એમ થયું કે કોઈ ભાગવતજી ભણતું હશે એટલે ટોપિક આપીશ કે ભાગવતજીમાં આપેલા શ્રાપ અને ભાગવતજીમાં આપેલા વરદાન, એના ઉપર રિસર્ચ કરવું જોઈએ કે ક્યાં ક્યાં કોને શ્રાપ લાગ્યા અને ક્યાં ક્યાં કોને વરદાન લાગ્યા. આપણે જ્યારે સંધ્યાવંદન કરતા ત્યારે આપણને જુદા જુદા ચિંતનો થાય, એવા ઘણા ટોપિક્સો ઘણા લોકો અને જે અધ્યયન કરતા હોય એને આપીએ તો એને વધારે આનંદ આવે. ચલો એના પર રિસર્ચ કરીએ તો ક્યાં ક્યાં વરદાન અને શ્રાપ, કે મોટા ભાગના આપેલા શ્રાપ એ વરદાન નીકળ્યા છે અને ઘણી બધી જગ્યાએ મળેલા દેવતાઓના વરદાન શ્રાપ જેવા નીકળે છે. તમે જેમ દશમસ્કંદની કથામાં આવો તો જ્યારે ઠાકોરજી ઉખલ સાથે બંધાયા અને નંદાલયના આંગણામાં પરિભ્રમણ કરી રહ્યા છે, બે વૃક્ષો છે અને વચમાંથી ઠાકોરજી નીકળવા ગયા અને કડાક દઈને શોર થયો અને નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો પ્રગટ થયા. કારણ એમને ત્યાં ઋષિનો શ્રાપ લાગ્યો હતો. કારણ કે જ્યારે સ્નાન કરતા હતા અપ્સરાઓ સાથે ને સંત પધાર્યા એની મર્યાદા ન રાખી. એટલે જ આપણે ત્યાં સંતો, આચાર્યો, મહાત્મા, પ્રભુ આ બધાની સામે હોઈએ તો કેવી મર્યાદા, કેવું રિસ્પેક્ટ આપણે જાળવવું જોઈએ. કમથી કમ ઠાકોરજી આગળ હવેલીમાં તમે હો, સત્સંગ મંડળમાં હો, ત્યારે બહુ જ રિસ્પેક્ટ અને ધ્યાન રાખી કે પ્રભુ સામે છે. એટલે જ આપણે કહીએ કે આવા કપડાં પહેરીને જવું, આવા, કારણ કે વસ્ત્રથી પણ રિસ્પેક્ટ આપી છે. મૂળ વાત છે રિસ્પેક્ટ. પ્રાઇમ મિનિસ્ટર તમને જમવા બોલાવે તો બરમુડો ટી શર્ટ પહેરીને જાવ, ત્યાં તો સૂટ જ પહેરીને જાવ. પ્રાઇમ મિનિસ્ટરને મળવા જઈએ જ્યારે જગતનો નાથ એને મળવા જઈએ તો પછી શું પહેરવું, કેવું બોલવું, કઈ રીતે રહેવું, મેઇન છે રૂલ નથી, અહીંયા ડિસિપ્લિન છે કે ડિસિપ્લિન રાખી આપણે સામેવાળાને રિસ્પેક્ટ આપીએ છીએ. તો એમ જ જ્યારે સત્સંગમાં ઠાકોરજી આગળ કથામાં જ્યારે કેવી રીતે રિસ્પેક્ટ સાચવવું, બસ એનો આ પ્રકાર છે. આમાં કોઈ ધર્મશાસ્ત્રના કાયદાઓ નથી. આપણા આ એક વ્યવહાર છે, ડિસિપ્લિન છે.
તેમજ ત્યારે રિસ્પેક્ટ ન રાખ્યું તો શ્રાપ લાગ્યો કે જાઓ તમારી મતિ જડ છે તો જડ થઈને પડો, વૃક્ષો થઈ જાઓ. હવે એમને થયું કે અમારાથી અપરાધ થઈ ગયો, ક્ષમા માંગી, આપ્યો છે શ્રાપ, ક્ષમા માંગી તો કહું જાઓ તમારો ઉદ્ધાર ભગવાન કરશે. તો એ જ શ્રાપ વરદાન બની ગયો કે સ્વયં ભગવાને નલકુબર અને મણિગ્રીવને ત્યાં મુક્ત કર્યા. તો એ શ્રાપને કારણે અહીંયા ભગવાનનો દર્શન થયા અને ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનની સ્તુતિ કરીને અખંડ ભક્તિને પામ્યા. હવે એ જ વિચારો વરદાન. હિરણ્યકશ્યપુને બ્રહ્માજી વરદાન આપ્યું, જા તથાસ્તુ, દિવસે ન મરે, રાત્રે ન મરે, ઘરમાં ન મરે, બહાર ન મરે, ઉપર ન મરે, નીચે ન મરે, 12 મહિનામાં ન મરે, પશુથી ન મરે, નરથી ન મરે. તો મળ્યું વરદાન, પણ કેવું શ્રાપ જેવું બની ગયું. હવે તો હું જ ભગવાન છું, તો પછી એનો વધ કરવો પડ્યો ભગવાન. તો ઘણીવાર લાગતા શ્રાપ પણ આશીર્વાદ હોય છે અને મળેલા વરદાન પણ શ્રાપ રૂપ હોય છે. એટલે જીવનમાં ખાલી હાથમાં મળ્યું એમ જ નહીં માન્યું કે મળી ગયું. આશીર્વાદ, સારા આશીર્વાદ આપજો તો ખરાબ હોય આશીર્વાદ સારા જ હોય. લોકો જે સારા આશીર્વાદ આપો તો આશીર્વાદ સારા જ હોય. એવા જુદા જુદા ટાઈપ ના હોય કે થોડા સારા, વધારે સારા, ઓછા સારા, 50% પાવરના, 25% પાવરના આશીર્વાદ. પણ એ મેળવવાના હોય, માંગવાના ન હોય. જીવનમાં ઘણી વસ્તુ મેળવવાની હોય છે, માંગવાની નથી હોતી. એ તો પામવાની હોય છે. તો એ પામી જ્યારે હૃદયથી નીકળે. તો મૂળ વાત જે હું કરી રહ્યો હતો કે ગિરિરાજજી જ્યારે પધાર્યા અને શ્રાપ લાગ્યો કે રોજ તલભર ઘટશો, કહ્યું કે ભલે ઠાકોરજીની સેવા મળશે તો બધા શ્રાપ મારા માટે આશીર્વાદરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં સેવા સૌથી સર્વોપરી છે. એમાં પછી ભલે અપમાન વેઠવું પડે, દ્વેષ વેઠવો પડે, કોઈ પણ વિપરીત સંજોગોમાં પણ સેવા વૈષ્ણવે ચૂકવી નહીં. ચલો સખી સૌતન કે ઘરે જઈએ, માન મિલે તો કા ઘટે જઈએ, પી કે દર્શન પઈએ. ચલો સખી સૌતન કે, માન ઘટે તો કા ઘટે જઈએ. આપણે તો ભગવદીઓ ગાયું કે ચલો સૌતન ને ત્યાં જઈએ, ભલે અપમાન કરશે ને પ્રભુના દર્શન તો થઈ જશે. તો એમ સેવા એ સૌભાગ્ય છે, કોઈ પણ સંજોગોમાં છોડવું નહીં. ઘણી વાર લોકો લૌકિક ને અલૌકિક નાની વાતમાં મૂકીએ તો હવેથી હું સેવા નહીં કરું, હવેથી મારાથી આ નહીં થાય, હવે હું આ નહીં કરું. પણ છોડ્યું તો છોડનારને જ નુકસાન છે. એટલે બધું વેઠી, બધું સહન કરીને પણ ભગવત નામ છોડવું નહીં, આપણને પ્રહલાદે શીખવાડ્યું છે. કેટલા વિપરીત સંજોગો હતા છતાંય ભગવાન નામ છોડ્યું નહીં તો ઠાકોરજી કૃપા કરી. અને એટલા માટે, અને જરૂર નથી કે બધા જુએ ત્યારે જ થાય. તમારે બિલકુલ પ્રતિકૂળતા હોય, બહુ વિરોધ હોય તો મનમાં જપો, પણ ભગવાનનું નામ છોડો. અને એમાં પણ મન નથી લાગતું, ઈચ્છા નથી થતી, ના, એ ભલે મન એની જગ્યાએ જે કરે કરે, આપણે ભગવત નામ છોડવું. ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તિશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવમાં પણ કરો એમ મહાપ્રભુજી કહે છે. મન ન લાગતું હોય તો જુદી વાત, પણ ભગવાનમાં ભાવ જ ન હોય છતાંય કર, કારણ કે ભગવત નામ તમને તારશે. તો જ્યારે શ્રાપ લાગ્યો અને કહ્યું કે મને તો સેવા મળવાની છે, તો શ્રાપ પણ મારા માટે તો આશીર્વાદ રૂપ છે. અને ત્યારે ગિરિરાજજી વ્રજમાં પધારે. તો એવા ગિરિરાજજીની ગાથા, કારણ કે ગિરિરાજજી દેવ રૂપે પણ છે. એ જો એમ જોવા જાવ ને તો દરેક જ્ઞાતિના જુદા જુદા કુળ દેવતા કે દેવી હોય, પણ જ્યારે વૈષ્ણવી વૃત્તિથી વિચાર કરો તો પ્રત્યેક વૈષ્ણવના કોઈ કુળ દેવતા હોય તે ગિરિરાજ બાબા છે, અને કોઈ કુળ દેવી હોય તો શ્રી યમુનાજી છે. નમો દેવી યમને, નમો દેવી યમને. આપણી આધ્યાત્મિક દેવતા, જો આધ્યાત્મિક દેવતા આપણા કુળ દેવતા, પણ આધિદૈવિક દેવતા એક વૈષ્ણવ તરીકે આપણા દેવ કોણ તો કે ગિરિરાજજી. વૈષ્ણવ તરીકે દેવી કોણ તો શ્રી યમુનાજી. અને એટલા માટે વ્રજમાં જઈએ અને આ બે જગ્યાએ પૂજા ન કરીએ તો અધૂરું લાગે. એક યમુના પૂજન અને બીજું ગોવર્ધન પૂજા. આ બેનો ક્રમ છે. અને ગોવર્ધન પૂજા શ્રી કૃષ્ણ ચરિત્રમાં તમે જુઓ તો ભગવાને કોઈનું પૂજા કરવાની કઈ હોય તો એ ગિરિરાજજી એકમાત્ર છે. બાકી ક્યાંય તમને એમ નહીં કે ઠાકોરજી કહે છે કે આની પૂજા કરો. અહીંયા તો સ્વયં ભગવાન કહે છે કે પ્રગટ દેવ આ વ્રજમાં કોઈ છે તો ગિરિરાજજી છે. અને આપણા બધાનું એક અલૌકિક સ્વરૂપ માનવામાં આવ્યું છે દરેક વૈષ્ણવનું, કે દરેક વૈષ્ણવ એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે.
આપણે જેમ માની 84-252 ની વાર્તામાં પણ તમે જુઓ તો દરેકના 3 જન્મની વાર્તા હોય તો લીલામાં એક સ્વરૂપ કહેવામાં આવે કે લીલાનું આ સ્વરૂપ, એનું આધિદૈવિક સ્વરૂપ આ સખી સ્વરૂપ છે. એમ દરેકના સખી સ્વરૂપ માનવામાં આવે તો આપણે બધા મૂળ વ્રજભક્તો હોઈએ તો જેમ વ્રજભક્તોના દેવતા ગિરિરાજજી છે તો દરેક વૈષ્ણવના દેવતા પણ ગિરિરાજજી છે. એટલે અમારો દેવ ગોવર્ધન રાનો, જે આપણા દેવતા અષ્ટ સખાઓએ ગાયું છે કે આપણા દેવ કોણ, તો કે ગિરિરાજ. અને એટલા માટે ગિરિરાજજીનું પૂજન અને યમુનાજીનું પૂજન. વ્રજમાં મૂર્તિમંત ભક્તિના કોઈ સ્વરૂપ હોય તો શ્રી ગિરિરાજજી અને યમુનાજી છે. અને આજે પણ એટલા જ પ્રગટ દેવ છે. આજે પણ લીલી પરિક્રમા આદિમાં તમે જો કઈ ગિરિરાજજીનો અપરાધ થયો હોય તો કેવી વિપરીત સંજોગો થઈ જાય, ત્યારે ગિરિરાજજીને મનાવવા પડે છે, ભોગ ધરવો પડે, સ્નાન કરાવવા પડે. આખો એનો ક્રમ છે. અને દરેકના પૂજન પદ્ધતિ અને સેવાનો ક્રમ જુદો છે. તો દરેકની સેવા પદ્ધતિ કંઈક જુદી હોય. તો સેવા જે રીતે થાય ને પૂજા જે રીતે થાય. જો ગિરિરાજજીની પરિક્રમા આદિ પણ આપણે કરીએ છીએ, કારણ કે પૂજનનો એક ભાગ છે. પરિક્રમા પણ પૂજનનું એક અંગ છે. તમે ઘરેમાં પૂજા કરો તો બ્રાહ્મણ એમ કરે પરિક્રમા પદે પદે આમ હાથ કરો એમ કરીને પૂજા કરાવે. તો આ પરિક્રમા પણ પૂજનનો એક અંગ છે. ષોડશોપચાર, પંચોપચાર આમ 2 પ્રકારની પૂજા હોય છે. તો આ ગિરિરાજજી 2 સ્વરૂપે વ્રજમાં બિરાજે છે. એક હરિદાસ વર્ય ભગવદી સ્વરૂપ. જેમ મર્યાદા ભક્તિમાં હનુમાનજીના 2 સ્વરૂપ, એક રામ ભક્ત અને બીજા પોતાના મંદિર પણ હનુમાનજીના હોય, દેવ તરીકે પણ પૂજાય. એમ ગિરિરાજજીના પુષ્ટિ ભક્તિમાં 2 સ્વરૂપ. એક હરિદાસ વર્ય, હરિના દાસોમાં કોઈ વર્ય હોય જે ગિરિરાજજી છે. ભાગવતજીમાં 2 જણાને વિશેષ રૂપે હરિદાસ વર્ય કહ્યા. હરિના દાસો ઘણા છે પણ એમાં કોઈ શિરમોર કોઈ હોય, હરિના દાસોમાં વર્ય એટલે શ્રેષ્ઠ કોઈ હોય તો એક છે પ્રહલાદજી અને બીજા છે ગિરિરાજજી. તો આ ગિરિરાજજી પરમ ભગવદી છે. જો જરૂરી નથી કે ગિરિરાજજી પાસે જઈએ તો કંઈક માંગવા જ જઈએ કે કંઈક લેવા જ જઈએ કે ઈચ્છા પૂરી કરવા જ જઈએ. ગિરિરાજજીનું એક ભગવદી સ્વરૂપ છે, વૈષ્ણવનું સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં કહેવાય કે ઠાકોરજી પાસે ન માંગીએ પણ ગિરિરાજજીને કહી શકાય. કારણ કે વૈષ્ણવનું પણ સ્વરૂપ એમનું એક છે. એટલે વૈષ્ણવ, એક વૈષ્ણવ બીજા વૈષ્ણવની વાત કરી શકે પણ પ્રભુને શ્રમ નથી આપતો. અને એટલા માટે ગિરિરાજજી પાસે આપણે ત્યાં માનતા રાખવાનો, ભાવના રાખવાનો એક ક્રમ છે. પણ ઉત્તમ આનંદ લેવો હોય એમનો તો ગિરિરાજજી જેવું શ્રેષ્ઠ ભગવદી કોઈ નથી. જો વ્રજમાં જાઓ અને ગિરિરાજજીની તરેટીમાં, જરૂર નથી કે મુખારવિંદ પાસે જ બેસો, આખી 7 કોષની પરિક્રમામાં ગમે ત્યાં ગિરિરાજજીની તરેટી પાસે બેસી બને તો ભગવદ નામ લેજો. ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થશે. આપણને એમ લાગે કે દૂધ ચડાવીએ તો જ રાજી થાય, એવું નથી. એ પૂજનનો ક્રમ છે. અને એમાં કોઈ એવું નથી કે આવું 100 લીટર ચડાવું, 50 લીટર ચડાવું, આટલું જ ચડાવું. જેટલું ભગવદ નામ, જો જ્યારે સમાજનું સામર્થ્ય વધે છે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે છે. જ્યારે આખો સમાજ બહુ સમર્થ બની જાય કે બધા 100 લીટર ચડાવી શકતા હોય ત્યારે વિવેકની વધારે જરૂર પડે કે કોણે કેટલું ચડાવવું અને તમે જે ચઢાવો છો એ દૂધ છે કે નહીં એ પણ પ્રશ્નાર્થ છે. અને એટલા માટે એ વિચાર એના કરતા તમારા જે ગોર હોય ને એમને કહું તમારા ઘરમાં જે ગાય છે ને એમનું દૂધ આપો અને એ દૂધ લઈને ગિરિરાજજીને ચડાવું તો ગિરિરાજજી પ્રસન્ન થાય. એટલે બહુ જ વધારે પુષ્ટિ ભક્તિમાં ક્વોન્ટિટી જ વધારતા જવું એની કોઈ સામર્થ્ય કે સફળતા નથી કહી આપણે ત્યાં. અને એટલા માટે ગિરિરાજજીને પ્રસન્ન કરવા હોય તો પૂજન કરો, ના નથી. જે આપણું સામર્થ્ય પ્રમાણે સૂક્ષ્મ પૂજન આદિ કરી અને 10 વાર વ્રજમાં જતા હો વર્ષે તો નક્કી કરો કે પૂજા 1 વાર કરીશ. કારણ કે હવે વિવેકનો થોડો વિચાર કરીએ. કારણ કે ત્યાં ગિરિરાજજીને શ્રમ તો નથી આપી રહ્યા ને એ વિચાર. એના કરતા એમને રાજી કરવા હોય ને તો એમની આગળ બને એટલું ભગવદ નામ લેજો. એક વાત નક્કી કરીને જજો ગિરિરાજજી પાસે કે જ્યાં સુધી ગિરિરાજજીના સાનિધ્યમાં છીએ ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરી. કારણ આ એવા પરમ ભગવદી છે ગિરિરાજજી અને યમુનાજી કે એ અખંડ રોમ રોમથી ભગવદ નામ લઈ રહ્યા છે. અને એમની પાસે જઈને ત્યારે તમે લૌકિક વાત કરો છો ત્યારે એમની ભક્તિમાં તમે વિક્ષેપ પાડો છો, એમને શ્રમ આપો છો. એમને શ્રમ કોઈ વસ્તુથી નથી પડતો, ભગવદીને શ્રમ પડે છે કે જ્યારે એમનું ભગવદ નામ ભૂલાય એ એમના માટે સૌથી સંકટની પરિસ્થિતિ છે.
એટલે હનુમાનજી પણ કહ્યું કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. તુલસાજી બહુ સુંદર વાત કરી. હનુમાનજી કહે સૌથી મારા માટે સંકટનો સમય કયો, સૌથી વિપત્તિનો સમય મારા માટે કયો? તો કે સૌથી વિપત્તિનો મારા માટે એ સમય છે જેટલો સમય મને ભગવાન યાદ નથી આવતા, જેટલા સમય હું ભગવાનને ભૂલી જાઉં છું એ મારા જીવનનો સૌથી ખરાબ સમય હોય છે. આ ભગવદીનું લગ્ન. એટલે તો પેલી મોતીની માળા સીતાજી આપીને એક એક તોડીને જુએ છે હનુમાનજી અને કહ્યું કે આ કેમ તોડો છો? મેં આટલા પ્રેમથી આપી. તો કે આમાં મારો રામ ગોતું છું, રામ મળે તો આ મોતી કામના, નહીં તો મારા માટે બધાય નકામા. તો શ્રી ગિરિરાજજી તો અખંડ ભગવદ નામ અને ભગવદ રસમાં તરબોળ છે. અને એટલા માટે તો દૂધ ચડાવી કે દૂધ છે ને આ વિશ્વમાં પ્રેમનું કોઈ સાકાર સ્વરૂપ હોય તો એ દૂધ છે. જેમ માને બાળક થાય અને માં બને તો એનો એ સ્નેહ દૂધ બનીને પ્રગટ થઈ જાય છે. પ્રેમ, એ પ્રેમ સાકાર સ્વરૂપ એ પાય છે. અને ગિરિરાજજી સતત અને અખંડ ભગવત પ્રેમમાં તરબોળ રહે છે. અને એટલા માટે આ દૂધ પ્રેમનું પ્રતીક છે અને એમના પર પધરાવી એમને સદાય પ્રેમમાં ભીજેલા રાખી છે. એ સતત ભગવત પ્રેમમાં તરબોળ રહે છે. યા એક બીજો ભાવ આપણે નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ. તો લીલા કેવો છે? ક્ષીરાબ્ધિ એટલે દૂધનો સાગર છે. એટલે લીલાનો સાગરને દૂધનો સાગર કહ્યો છે. તો શ્રી ગિરિરાજજી દૂધના સાગરમાં એટલે કે ભગવત લીલાના સાગરમાં ડૂબેલા રહે છે. સતત ભગવત લીલાનું ચિંતન કરતા રહે છે. અને એટલે જ વેણુ ગીતમાં જ્યારે ગિરિરાજજીની વાત આવી ત્યારે ગોપીઓએ કહ્યું હંતાય મદ્રિર્મલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. કેવા છે ગિરિરાજજી? તો ગિરિરાજજી કેવા છે તો અહીંયા મહાપ્રભુજી કહે છે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરે યશો વિસારી બધા એક સાથે ભક્તાભિલાષા ગિરિરાજધારી. જો જેના નામે ઓળખાય સુદર્શન ધારી તો પેલા સુદર્શન, વેણુ ધારી તો પેલા વેણુ, ગિરિરાજ ધારી તો પેલા ગિરિરાજ. અને એટલા માટે ગિરિરાજજીના સ્વરૂપની ચર્ચા કરી રહ્યો છું. એ ગિરિરાજજી સમજાશે તો ગિરિરાજજી ધારી પણ સમજાશે. એ કેમ એને માથે ઊંચો હાથ રાખી જેમ કોઈ પોતાના દેશનો ધજા ફરકાવે અને વિજયનું પ્રતીક કરે તો એમ જ કે કૃષ્ણ ભક્તિમાં વિજય થવું હોય તો આ ગિરિરાજજીના શરણમાં તમારે આવવું પડશે. આ ગિરિરાજજીનું શરણું લેવું પડશે. એવા ગિરિરાજજીના પ્રાગટ્યની ભાવાત્મક કથા એવી પણ આવે છે કે શ્રી સ્વામીજીના ચરણમાં જે ચિહ્નો છે 16 એમાંથી એક નંગનું ચિહ્ન છે સ્વામીજીના ચરણમાં. અને ગિરિરાજજીનું પ્રાગટ્ય સ્વામીજીના આ નંગના ચિહ્નમાંથી થયું છે. એવો પણ એક ભાવ છે. અને એટલા માટે તો ઠાકોરજી હસ્તમાં ધારણ કરી જાણે વીટીની જેમ એ નંગને ધારણ ન કરી રાખ્યો હોય. માનો ગોવર્ધન નૃત્ય કરે. આપણે ત્યાં તો કીર્તન સાહિત્યમાં એવું આવે છે ગિરિરાજજી તો નાચી રહ્યા છે ઠાકોરજીના હસ્તમાં કે લોકો ઠાકોરજીના ચરણ સુધી પહોંચે અને કોઈ ગળા સુધી ફૂલ બનીને પહોંચે, કોઈ માથે પહોંચે. હું તો માથાની ઉપર ઠાકોરજી મને હસ્તમાં ધારણ કરી રાખ્યો છે. આ પ્રભુની કૃપા મારા પર. છત્ર બનાવી શરણાગતિનું સૂચન કર્યું છે કે તમારે આ જગતમાં મારી ભક્તિને પ્રાપ્ત કરવી છે તો આ ગિરિરાજજીની છત્રમાં આવી શરણાગતિ સ્વીકારી. આ શરણાગતિના ભાવના પ્રતીક રૂપે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને એટલા માટે ત્યાં વેણુ ગીતમાં કહ્યું હંતાય બદ્રિર્બલા હરિદાસ વર્યો. આ અદ્રી એટલે કે આ પર્વત હરિદાસ વર્ય છે. કારણ જે ભગવદીમાં લક્ષણ હોય એ બધા લક્ષણ આ ગિરિરાજજીમાં છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પહેલું લક્ષણ ભગવદીનું શું? તો કે ભગવાનને જોતા, ભગવાનનું નામ લેતા, ભગવાનનો સ્પર્શ કરતા ભગવદીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય, એને રોમાંચ થઈ જાય. તો
તો ગિરિરાજજી પરમ ભગવતી છે એનું પહેલું લક્ષણ ગોપીઓએ બતાવ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી જ્યારે ગૌચારણ કરતા કરતા પોતાના ચરણારવિંદ ગિરિરાજજી ઉપર પધરાવે અને પ્રભુના ચરણોનો સ્પર્શ થાય ત્યારે ગિરિરાજજીના રૂવાણા ઉભા થઈ જાય. આ જેટલા વૃક્ષો ને લતા પતા ગિરિરાજજી ઉપર દેખાય છે ને એ વૃક્ષો નથી, એ તો ગિરિરાજજીના ઊભા થયેલા રૂવાડા છે એમ ગોપીઓ કહે છે. આ ગિરિરાજજીનો રોમાંચ બતાવે છે કે જે રોમાંચ પ્રભુના સ્પર્શથી થયો. આજે પ્રભુ ને એક સ્વરૂપ જોઈને આપણને આવો આનંદ થાય. સાક્ષાત ઠાકોરજી આવી આપણી ગોદમાં બેસી જાય તો ભક્તને કેવો રોમાંચ થાય. જ્યારે ઠાકોરજી સામે ઉભા હોય તમને પ્રગટ ચરણ સ્પર્શ કરવા મળે કેવો રોમાંચ થાય. જ્યારે સાક્ષાત પ્રભુ સામે હોય અને આ નેત્રો એમને નિરખતા હોય વૈષ્ણવને કેવો રોમાંચ થાય. મેરો મન ગિરધર છબી પર અટક્યો. આપણે તો પદ સાહિત્યમાં કેટલા વર્ણન છે. અમારી ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે કે કેવો રોમાંચ જ્યારે આપ ગાયોને વનમાંથી ચરાવીને આપ ગોકુલ પધારો છો અને હટક હટક ચરાવતા આજે આગે પીછે ચારે બાજુ ગાય હોય અને આપ વેણું વગાડતા વગાડતા મધ્યમાં આવતા હો. તબ ગોપી ગીત में गोपियां कहती हैं अटति भगवान अन्धिकाननम त्रुटिर्युगायते त्वाम पश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखं च ते जड उदीक्षताम् पक्ष्मकृदृशा. पुकारो ओ श्रीनाथ प्रभु ऐसे बुखार जिनका हम दर्शन करती हैं ये पलके भी बंद होती है तो भी हमको ब्रह्मा जी जड़ लगते हैं. ये पलके बनाए ही क्यों है? આવો ભાવ તો રોમાંચ છે ભગવતીનું લક્ષણ છે. વિચાર કરજો રોજ સવારે લાલનને જગાવો અને એના મુખારવિંદના દર્શન કરો તો આવો રોમાંચ થાય. ઠાકોરજીને જ્યારે સ્નાન કરી શૃંગાર માટે ખોળામાં લઈએ તો આવો રોમાંચ થાય. કારણ કે કોમલતાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી એ સ્વરૂપનું જ્ઞાન નહીં કે કેવા કોમલ છે પ્રભુ. તો આ ભગવતી ગિરિરાજજીનું પહેલું લક્ષણ. આજે પણ તમે ગિરિરાજજીમાં જાઓ તો ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્ન અંગલીના ચિહ્નો કેવા ચિહ્નો દેખાય. હવે વિચાર કરો પ્રભુ કેટલા કોમળ કે શાસ્ત્રો ગાઈને થાકે કે આટલી કોમળતા બીજે ક્યાંય નથી. તો જેની છાપ ઠાકોરજીની પણ પડી જાય તો વિચાર કરો ગિરિરાજજી કેટલા કોમળ. કોઈ વસ્તુ ભારે વસ્તુ કોઈ હલકા પર આવે તો છાપ પડે. આપણે ત્યાં જય ગોપાલ કરીને એક સંપ્રદાય છે પુષ્ટિ માર્ગનો પેટા. ખાસ કરીને આપણા વઢવાણમાં અને કંસારા સમાજ ઘણો હોય છે ત્યાં જય ગોપાલ કીર્તન થાય એમના થાય. એમના ગોપાલલાલજીના વાર્તા પ્રસંગમાં આવે છે કે જ્યારે ગોદમાં હતા અને એમના પિતાશ્રી એમને ગિરિરાજજી પરથી લઈ જઈ રહ્યા છે અને ત્યારે એ વૈષ્ણવે જિજ્ઞાસા કરી કે જયરાજ આપ તો કાયમ કહો છો કે ગિરિરાજજી તો માખણ કરતા એ કોમળ છે તો અમને કઠોર કેમ લાગે છે? આપ કૃપા કરીને અમને અનુભવ કરાવો ને. અને જ્યાં આવો પ્રશ્ન કર્યો એટલામાં જે ગોપાલલાલજી ગોદમાં હતા એમને કૂદકો માર્યો ગિરિરાજજીની શિલા ઉપર અને જ્યાં કૂદકો લગાવ્યો તો એ શિલામાં કમર સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો કે આ તો માખણ કરતા એ કોમળ છે. આ તો આપણો હૃદય કઠોર છે એટલે આપણને કઠોર લાગે છે. ગિરિરાજ બાબા તો અતિ કોમળ છે. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર યત પાણી અસૂય વસકંદર કંદમૂલઈ. અને બીજું કહ્યું સેવકનો ધર્મ છે સેવાની તત્પરતા. આ ગિરિરાજજી સેવામાં સતત તત્પર છે એટલે પોતાની અંદર કંદમૂળ ઝરણા આ બધું વાવી અને ઠાકોરજી જ્યારે ભૂખ્યા થયા હોય ત્યારે કંદમૂળ ઠાકોરજીને ધરે, જલ વહાવી ઝારી ભરે અને આમ જે સમયે જેની આવશ્યકતા ઠાકોરજીને હોય એ લાવીને ધરે. આ સેવકનો ધર્મ છે. જેને 4 વાર કહીએ પછી ઊભો થઈને કરવા જાય એ સેવક નહીં, પણ જેની આંખો સદા સેવાને શોધતી હોય એને સેવક કહેવાય. એટલે એક દિવસે હું કહેતો કે મોટી સેવા ન ગોતો,
જે મળી છે એને મોટી માનીને સેવા કરો. નહીં તો ઘણીવાર બહુ મોટું, બહુ સારી, અમને તો ઉત્તમ સેવા જોઈએ, અમને તો અંદરની જોઈએ, અમને તો આવી સેવા જોઈએ, આવી જે સેવામાં સિલેક્શન કરે ને એ સેવા ક્યારેય ન કરી શકે. પણ જે મળી એને સૌથી મોટી માનીને કરે કે મને ઠાકોરજી મળશે તો આ બુહારી કરતા કરતા જ મળશે, તો ચોક્કસ એને ત્યાં ઠાકોરજી મોટી માનીને જે સેવા. આપણે વાર્તા સાહિત્યનું પ્રમાણ છે, હું નથી કહેતો કોઈ દ્વારપાલની સેવા કરતા કે પેલા દ્વારપાલ હતા અને ત્યાં ઠાકોરજી રાસ કરવા જાય તો એની પાછળ પાછળ ગોતવા જાય, શિંગાર વીણીને લાવે, ગુસાઈજીને આપે, જો આ તમારા લાલનના શિંગાર. અરે તું લાવ્યો ક્યાંથી? આ તમારો લાલન રોજ ખેલવા જાય છે. અને કે તું દ્વારપાલ છું, તારી જવાબદારી. અને ઠાકોર જતા રોકી દીધું, ગુસાઈજીની આજ્ઞા નથી. અંદરનો કોઈ બહાર નહીં જાય, બહારનો કોઈ અંદર નહીં આવે. પણ ઠાકોરજી કૃપા કરે. આવી અનેકવિધ લીલા. રામદાસજીની વાર્તા જો, મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજી રાજભોગ આરોગે ને ત્યારે એમને બહુ ગરમી લાગે છે, તું ઉભા રહીને પંખો કરજે. પણ જોજે, પંખો કરજે પણ આંખો ખોલીને જોતો નહીં, કારણ ઠાકોરજીના આરોગવામાં સંકોચ થાય અને આ લીલાના દર્શનનો તારો અધિકાર નથી. અને રામદાસજી પંખો કરે, આંખો બંધ કરે, પ્રભુ આરોગતા હોય. પ્રભુને મસ્તી સૂજી, પરીક્ષા કરી. રામદાસ જો હું રાજભોગ આરોગી, વ્રજભક્તો આસપાસ છે, એમ કર, આંખો ખોલીને દર્શન તો કર, તને બહુ આનંદ આવશે. ઠાકોરજી વારે ઘડીએ કહ્યું ત્યારે હાથ જોડીને રામદાસ આંખો બંધ કરીને બેસી ગયા. કહ્યું આપ ઉત્તમ કૃપા કરી રહ્યા છો, પણ મારા ગુરુની આજ્ઞા નથી. અને કારણ દર્શન કરું તો એમાં મને સુખ થાય, પણ હું દર્શન કરું એમાં આપને શું સુખ થાય? અને જેમાં આપનું સુખ ન હોય એને સેવા ન કહેવાય, જેમાં આપના સુખનો વિચાર હોય એને જ સેવા કહેવાય. ગુરુએ આટલું શીખવાડ્યું છે કે સેવા કરે ત્યારે સ્વસુખનો વિચાર ન કરતો, તત્સુખનો વિચાર કરે. તત્સુખનો જ્યાં વિચાર છે, પ્રભુના સુખનો વિચાર છે, સેવ્યના સુખનો વિચાર છે, એને જ સેવા કહેવાય. અને જે સેવા મળી એમાં તમે હરિ ગુરુ વૈષ્ણવના સુખનો વિચાર કર્યો તો એ સૌથી મોટી સેવા છે. અને તમને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી પણ ત્યાં કેવલ પોતાનો જ વિચાર કર્યો તે સૌથી નાની સેવા તમારી થઈ. અને એટલા માટે જે મળે એને સૌભાગ્ય માની, ઉત્તમ માનીને કરજો તો સેવાનો આનંદ પામી શકશો. તો આમ શ્રી ગિરિરાજજી પોતાની અંદરથી કંદમૂળ આદિ પ્રગટ કરી પ્રભુની સેવાની વિચાર કરે, સુખનો વિચાર કરે છે. આમ ગિરિરાજજીમાં ભગવદીના સર્વ લક્ષણો છે. જો આપણું ગોલોકધામ ક્યાં? ગિરિરાજજીની અંદર. વૈષ્ણવ ગોલોકધામ ક્યાંય આકાશમાં નથી. આપણે ત્યાં તો ગોલોકધામ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે. 8 દ્વાર છે, અષ્ટ સખા છે ને, એક એક દ્વારના મુખિયા છે. અને ગિરિરાજજીની અંદર દ્વાદશ નિકુંજ અને ખટ ઋતુ છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં ઠાકોરજી અનુભવ કરાવેલો છે કે જ્યારે ચતુર્બુદ્ધદાસજી પ્રવેશ કર્યો, અંદર યુગલ સ્વરૂપના દર્શન થયા અને ગિરિરાજજી સ્વયં ચતુર્બુદ્ધદાસજીને દ્વાદશ નિકુંજના પ્રગટ દર્શન કરાવે છે. તો એવા ગિરિરાજજી અને એ જ્યારે ઠાકોરજી ધારણ કરે છે ત્યારે સર્વથી શ્રેષ્ઠ સ્વરૂપ ઠાકોરજીનું બની જાય છે અને એ છે ગિરિરાજધારીનું. બોલો ગોવર્ધન ભક્તાભિલાષા ચરિતાનુસારી દુઃખદારી ચોરે નયનો વિસારી કુમારદાનંદિતઘોષણારી મામા પ્રભુ શ્રી गिरिराज. देखिए ये गिरिराज जी को धारण करने वाले गोवर्धन धारी कैसे हैं? जो घણીવાર ભક્તોને ભગવાનનો સંગ લાગે ને તો ભગવાન જેવા ગુણો ભક્તોમાં આવી જાય, અને ઘણીવાર ભક્તોનો સંગ ભગવાનને લાગે ને તો ભગવાનની અંદર ભગવદીઓ જેવા લક્ષણ આવી જાય. આ પરસ્પર છે. એટલે જ એક શબ્દ છે ભગવદીઓ માટે પુષ્ટિ માર્ગમાં, તાદૃશી. તા સંસ્કૃતમાં કહે તેના જેવા, એટલે કે જે ભગવાન જેવા થઈ ગયા એને તાદૃશી વૈષ્ણવ કહેવાય. પણ પ્રભુ કેવા છે? આ ગિરિરાજધારી, કારણ કે ગિરિરાજજીનો સંગ થયો ને. સુદર્શનધારીની વાત જુદી છે, વેણુધારીની વાત જુદી છે, દરેકની એક મહત્તા છે. પણ ગિરિરાજધારી કેવા છે કે ભગવદીઓનો સંગ લાગ્યો એટલે કેવા થઈ ગયા? ભક્તાભિલાષા
ચરિતાનુસારી. કેવા ગયા? એક જ શબ્દ સમજી લો, ભક્તાભિલાષા ચરિતાનુસાર, એટલે કે ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા, ભગવદીઓની ભાવનાને આધીન થઈ લીલા કરવા વાળા, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચાલનારા. આ ગોવર્ધનધારીનું પહેલું લક્ષણ, તમે જેની શરણમાં છો, તમે જેની સેવા કરો છો, ભલે લાલન હોય કે કોઈ બી સ્વરૂપ હોય, છે તો ગિરિરાજધારી છે, ગોવર્ધનધારી છે. શ્રીનાથજી ગિરિરાજધારીનું જ ભાવાત્મક સ્વરૂપ આપણા બધાના ઘરે વિરાજે છે. અને એટલે વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલું 1.25 લાખનું ફૂલ ખરીદ્યું અને પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એટલે અર્થ શું થયો? એ જ શ્રીનાથજી આપણા બધાના ઘરે જુદી જુદી લીલાના સ્વરૂપે વિરાજે છે. એટલે એમાં ભેદ જાણવો નહીં કે શ્રીનાથજી જુદા અને મારા ઠાકોરજી જુદા, એક જ રૂપ છે. અને એટલા માટે ગિરિરાજધારી કેવા છે? ગિરિરાજધારી કેવા છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે કે ભગવાનની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે કે ભક્ત હંમેશા વિચાર કરે કે ઠાકોરજીને, એટલે નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. નવરત્નમાં મહાપ્રભુ ઠાકોરજી કેવા છે? નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. એના બે અર્થ કર્યા. એક, પોતાની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી ભક્તોનું બધું જ કરશે. અને આચાર્યોએ બીજો અર્થ કર્યો, નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ, એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા. એટલે કે ભક્તોની જેવી ઈચ્છા છે અને જે ઈચ્છા લઈને ઠાકોરજી પાસે આવ્યો છે, ઠાકોરજી એ પ્રમાણે જ કરશે. એટલે કે ભક્તોના ભાવને પૂર્ણ કરી આનંદ માણનારા ઠાકોરજી છે. ઠાકોરજી સૌથી વધારે પ્રસન્ન ક્યારે થાય? જે દિવસે તમને સેવામાં આનંદ આવે એ દિવસે ઠાકોરજી સૌથી વધારે આનંદિત થાય કે આજે મારા વૈષ્ણવને બહુ આનંદમાં જોયો. તમને જ્યારે હસતા ઠાકોરજી પ્રસન્ન જુએ ને ત્યારે ઠાકોરજીને બહુ પ્રસન્ન થાય. અને એટલા માટે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે ચડેલા પડેલા ઉતરેલા એવા ચહેરા સાથે નહીં જવું, પ્રસન્ન થઈને પ્રભુ સન્મુખ જવું. કારણ કે આ પહેલો શણગાર છે. બાકી બધું જ ભલે લીપાપોતી ગમે તેટલી કરીએ પણ પ્રસન્નતા મુખમાં નથી તો ઠાકોરજીને આનંદ આવતો નથી. અને એટલા માટે પહેલો વૈષ્ણવનો શણગાર કયો? એના મુખનું સ્મિત, કે તને મારી પાસે આવવાનો આનંદ છે. પ્રભુ પહેલું શું ચેક કરે છે? તને મારી પાસે આવવાની ખુશી છે, આનંદ છે. કારણ કે પ્રભુ તો મૂર્તિમંત આનંદનો સ્વરૂપ છે. એટલે નંદ ઘેર આનંદ ભયો કહીએ છીએ. નંદ બાબાના ઘરે કોણ પ્રગટ્યું છે? કે વેદમાં જેને આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જે ઈશ્વર કયો, જે આનંદ રૂપ ઈશ્વર છે, એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો. પછી કઈ જય કનૈયા લાલ કી કૃષ્ણ રૂપે પ્રગટ થયો. અને એટલા માટે ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષાને અનુસાર ચરિત્ર કરનારા. હવે આમાં તમને બધી જ કથાઓ મળી શકો છો. ઠાકોરજીએ જે જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે કરી છે. આપણે તો તમે કોઈ પણ લીલા, અને બલિરાજાને તમે જુઓ ને કે વિંધ્યવાલા હતી અને એ પૂર્વમાં જ્યારે પૂતના હતી અને જે પૂતના કથા આવી ને તો એને પૂર્વજન્મની વાત કહી અન્ય પુરાણો. કે વિંધ્યમાલા બલિરાજાની બહેન હતી રત્નમાલા, અને જ્યારે ભગવાન વામન રૂપે આયા તો એને થયું કે આવું મારે બાળક હોય તો એને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે, તો બાલ ભાવ આવ્યો. અને જ્યારે વિરાટ વામન થઈ ગયા, બધું લઈ લીધું પોતા બલિરાજાનું, તો એને તો આને તો મારી નાખવો જોઈએ. તો બંને ભાવ આવ્યા. તો બીજા જન્મમાં પૂતના થઈ કે એને મા તરીકેનું સુખ પણ મળ્યું અને ભગવાને વધ પણ કર્યો. તો આ દરેક કથાઓના પ્રસંગમાં તમે જોશો બધી જ લીલાઓમાં તમને આ શબ્દ ચરિતાર્થ થતો દેખાશે. ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવાના. પેલી ફલવાઈ બાઈનો પ્રસંગ આવે ને કે આખો દિવસ ફળ વેચવા ગઈ પણ કઈ ન વેચાયું, થાકીને બેસી ગઈ નંદાલયના આંગણામાં. અને ઠાકોરજી આવ્યા, જોયે આટલી ટોકરો ભરેલો છે ફલનો. કહ્યું, અરે તું મોકો થોડો ફલ દેગી? અરે એસે થોડી મિલે, યા કે બદલે મેં કશું દેનો પડે. અરે આના બદલામાં કંઈક આપવું પડે, એમને ફળ લેવાનું.
ઠાકોરજી દોડતા દોડતા ગયા અને અનાજનો ઢગલો પડ્યો તો એ ખોળામાં કોબામાં ભર્યો, ભાગતા ભાગતા આવે, બધું પડતું જાય. થોડાક દાણા રહ્યા, લે મૈયા ये ले आके बदले में फल मुको दे. અને એવું કાલું કાલું બોલે, એવી અલૌકિક આભા પ્રભુની, એવા સુંદર નેત્રો, એવા વાકડિયા કેસ, એવું સુંદર સ્વરૂપ પ્રભુની જોયું કે એટલું વાલ આવી ગયો. કેવો નિર્દોષ બાળક છે. ઠીક છે, લા મને આપ અને હું તને ફળ આપું. અને હતાશ થઈને બેસેલી કે એમ તો કાંઈ વેચાયું નથી, આજે હું શું ભોજન કરીને શું કરીશ. અને જ્યાં દાણા આપીને પ્રભુ ગયા અને હાથમાં દાણા જુએ તો એનો આખો ખોબો રત્નોથી ભરાયેલો છે. ભક્તા વિલાસા ચરિતા. આ ગોપીઓ મનમાં મનોરથ કરે, પ્રભુ આપ બધાના ઘરે પધારો, મારા ઘરે ક્યારે માખણ ચોરવા પધારશો. આવા અનેકવિધ તમે આખી કૃષ્ણ ચરિત્રના તમે જોઈ લો તો પ્રભુ છે ને ભક્તોને ત્યાં થઈને સુખી. જો આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય કે અમને સુખ મળે, પણ ઠાકોરજીને થાય હું સુખ લેવા ક્યાં જાઉં. ત્યારે ઠાકોરજીને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં, ત્યારે એમને વિચાર આવે કે આ મહાપ્રભુજીના સેવકના ઘરે જઈને બિરાજી જવું, એ ચોક્કસ મને સુખ આપશે. બાકી તો આખી દુનિયા સુખ માંગે છે, પણ મારો વૈષ્ણવ મારા સુખનો વિચાર કરે છે. તો નિજજનોની ઈચ્છાને પૂરા કરવા વાળા ઠાકોરજી, પુષ્ટિ પુરુષોત્તમનું આ સ્વરૂપ છે. ઠાકોરજી તમારા ઘરે તમારા મનોરથોને પૂરા કરવા પધારે છે. કોઈક જન્મમાં તમે પણ વ્રજમાં હશો અને યશોદાજીને લાલ લડાવતા જોઈ એ ગોપીઓના ટોળામાં તમે ઊભા હશો અને જોતા જોતા તમને વિચાર આવ્યો હશે કે આ યશોદાજીને સુખ મળે છે, એવું સુખ મને ક્યારે મળે. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું હશે તથાસ્તુ, તે આ જન્મમાં વૈષ્ણવના ઘરે જન્મ થયો અને તમારા ઘરે ઠાકોરજી રહ્યા. આપણે ત્યાં અકસ્માત નથી હોતા, આપણે ત્યાં ભગવાનની વ્યવસ્થાઓ હોય છે. આ કોઈ અકસ્માત નથી, આ કોઈ એક્સિડેન્ટલી તમે વૈષ્ણવ નથી થઈ ગયા. તમે દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ યોનિમાં, કોઈ પણ કુળમાં જન્મ લીધો હોત, પણ તમે તો વૈષ્ણવ જ થાત, કારણ કે ઠાકોરજીએ ભક્તિ માટે તમને સિલેક્ટ કરેલા છે. તમે ગમે ત્યાં જન્મ લીધો હોત, આ કોઈ અકસ્માત નથી કે ત્યાં હોત તો ત્યાં ભક્તિ કરત, આ હોત તો આ માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત, તમે સેવા જ કરતા હોત, કારણ કે સેવા માટે ભગવાને તમને સિલેક્ટ કર્યા છે. આ ભગવાનની વ્યવસ્થા છે, ભગવાનનું પ્લાનિંગ છે, આ કોઈ અકસ્માત નથી. કારણ કે ગમે તેના હાથથી પ્રભુ સેવા લેતા નથી, અને એટલા માટે તમારા હાથથી લેવા છો, કારણ કે જેવો તેવો હોય એ સેવા કરી શકતો નથી, અને તમે કરો છો તો તમે જેવા તેવા નથી. તમે તો ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો, તમે કોઈ વિશેષ રૂપ ધારણ કરીને પધાર્યા છો. આવો ભાવ આપણે ત્યાં છે. તો ભક્તા વિલાસા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા, નિજેચ્છાતઃ કરિષ્યતિ, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનાર. તમે અનેક ગાથા અને ચરિત્ર હું વર્ણન કરી શકું કે જ્યાં જ્યાં ભક્તોનો જેવો જેવો ભાવ, ઠાકોરજી બધાના મનોરથ પૂરા કર્યા. તમે 84-252 ની વાર્તામાં જુઓ તો ઠાકોરજી કેવા મનોરથો પૂરા. પદ્મનાભદાસજી છોલે ધરે તો પ્રભુ એ પ્રેમથી આરોગે, અને જેવો ભાવ કરે એવા ભાવથી આરોગે, અને જે પ્રસાદ લે એને પણ એવો જ સ્વાદ. અને ત્યાં ત્યાં વાર્તામાં તમે જુઓ, જો મહાપ્રભુજી ગુસાઈજીના ચરિત્ર તમે જુઓ, કઈ રોજ 56 ભોગ નથી ધર્યા. કેવા કેવા સંજોગો સામે આવ્યા છે મહાપ્રભુજીના. ત્યારે 84-252 તમે જુઓ કે ઘણી વાર પ્રદક્ષિણા કરતા કરતા એ દિવસમાં કંઈ ન હોય તો ઠાકોરજીને ભોગ ધરવા એક ધાન પણ ન હોય. એવા એવા દિવસો મહાપ્રભુજીએ આપણા બધા માટે ઉપવાસ કરીને ગાળેલા છે. કે કોઈ હવેલી નથી, ભોગ રાત ભોગ નતા આવતા. તમે મહાપ્રભુજીના શ્રમનો વિચાર કરો, જીવન ચરિત્રને વાંચો તો ખબર પડે. ગુસાઈજીના જીવન ચરિત્ર, ગોકુલનાથ આપણા આચાર્યોના જીવન ચરિત્ર જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે કે મહાપ્રભુ પ્રદક્ષિણા કરી લીધી, બધા જીવન ભ્રમસ. અરે એક એક કેવા દિવસો હતા, ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા છે. 2 ટન ભોજનની પણ વ્યવસ્થા ન હોય, અને ત્યાં ત્યાં પણ આપણા માટે ભૂખ્યા રહીને પણ મહાપ્રભુજી એક એક ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતા દૈવી જીવના ઘર સુધી મહાપ્રભુજી પહોંચ્યા છે, અને એના માથે ઠાકોરજી પધરાવ્યા છે. આ વૈભવ પુષ્ટિ માર્ગનો છે. વૈભવ કેવલ પેલા ઘી તેલના કુવા નાખે પણ એ તારા ઉદ્ધાર નહીં કરે. તારે ઠાકોરજી પર શ્રદ્ધા તારો ઉદ્ધાર કરશે. લોકો વૈભવથી બહુ અંજાય છે. આજે તો હીરાનો મુગટ એટલે આજે તો દર્શન કરવા જાઓ, આજે તો આનો મુગટ, તો એ બધા ઠાકોરજી આગળ કાંઈ નથી.
આપણો સાચો વૈભવ આવા ભગવદીઓ છે કે સ્વયં ભગવાન જેને આધીન થઈને વશ થઈ જાય. એટલે ભાગવતજીમાં પણ આ જ વાત કહી છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા ભક્તિ સૂત્રોપનદ્ધ. ભાગવતના મહાત્મ્યમાં આવ્યું કે એક ભક્તિની પાતળી ડોરથી બંધાઈ ભગવાન પોતાના વૈકુંઠની બધી સગવડતાઓ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને આનંદ કરતા થઈ જાય છે. આનાથી મોટી ભગવાનની કૃપા કઈ હોય? એક નાનકડા ઝૂંપડામાં આપણે તો ભક્તાભિલાષા ચરિતા અનુસાર, જો વાર્તા સાહિત્યના પ્રમાણ તમે જુઓ, ભક્તોની અભિલાષા એના સુખ માટે, એની ઈચ્છા માટે. પેલા ગરીબ વૈષ્ણવને થયું કે ઘી ઓછું છે અને લાલનને રાજભોગ કરો, તો ઉપરની 4 ઘી વાળી ચોપડી રોટલી અને નીચે કોરી રાખી કે પ્રભુ 4 આરોગ છે, એમનું પેટ ભરાઈ જશે અને પછી સૂકી હું લઈ લઈશ. પણ આ તો ભક્તાભિલાષા ચરિતા અનુસારી ઠાકોરજી એવા કૃપાળુ કે કોરી આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દે. આવા પુષ્ટિ પુરુષોત્તમ. પેલું એક જ ઝૂંપડામાં વૈષ્ણવ રહે અને એમ થાય કે ઠાકોરજી અહીંયા બિરાજે, હું સેવક છું તો કઈ રીતે અહીંયા રહું ઠાકોરજી પાસે. પ્રભુ પ્રેમથી પોડે એટલે હું ઝૂંપડાની બહાર સુઈ જઈશ અને ભલે એક જ ઓરડાનું ઝૂંપડું, પ્રભુ પ્રેમથી પોડે. અને બહાર એટલો વરસાદ પડે, અહીંયા ઠાકોરજીને નીંદ ના આવે એટલે મારો વૈષ્ણવ પલળી રહ્યો છે. દરવાજો ઠાકોરજી અંદરથી કટકટાવે અને ખોલ્યો ને કહ્યું, તું અંદર આવી જા, હું સૂતો હોઉં ને તું જાગતો હોય તો મને ક્યારેય નીંદ ના આવે. મને તો વૈષ્ણવ પ્રેમથી સૂઈ જાય, નિશ્ચિંત અને સંતોષથી સૂતો હોય ત્યારે મને નીંદ આવતી હોય છે. એટલે મને સૈયામાં ઓડાડીને જતો રહે તો એમ ન માનતો કે હું પોડી ગયો, મારો વૈષ્ણવ પ્રેમથી સૂઈ જાય ત્યારે જઈને હું સૂવું છું. એટલે તમારા ઘરે પણ તમને એમ લાગે કે મેં ઠાકોરજી પોડાડી દીધા, પણ એ તો નિશ્ચિંત થઈને ત્યારે પોડે છે જ્યારે તમે શાંતિથી સૂઈ જાઓ છો. એ તો માં જેવો છે ને, જે માનો સ્વભાવ કેવો હોય, બાળક સૂઈ જાય પછી જઈને માને નિશ્ચિંત ઊંઘ આવે એમ, અને જ્યાં સુધી જાગતો હોય તો માં 2-4 વાર જઈને જોઈ આવે કે કઈ જાગતો તો નથી, હલતો તો નથી. આપણા લાલન, આપણા પ્રભુ પણ એવા જ છે. તમે ભલે એનાથી નિશ્ચિંત થઈ ગયા કે ચલો પ્રભુ પડી ગયા હવે શાંતિ, પણ એ શાંતિ રાખે એવો નથી. જ્યાં સુધી તમે પેટ ભરી ભોજન કરી અને બધું નિવારણ કરી શાંતિથી સૂઈ ન જાઓ ત્યાં સુધી એને પણ નીંદ આવતી નથી. એ તો જાગે છે. અને મહાભારતના પ્રસંગો, ભાગવતજીના પ્રસંગો એના પ્રમાણ આપે છે. ઠાકોરજી ભક્તો માટે જ્યારે ભીષ્મજી પ્રતિજ્ઞા કરી કે આ પાંડવ, જ્યારે દુર્યોધને ફરિયાદ કરી કે તમે બરાબર યુદ્ધ નથી લડતા ભીષ્મજી, કારણ કે આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યા, ત્યારે કહ્યું કે કાલ એક પાંડવ કોઈ નહીં રહે. અને જ્યારે ચિંતા થઈ ભગવાનને કહ્યું ભીષ્મજી ભયંકર યુદ્ધ કરશે, શું કરવું? એટલે મંત્રણા બોલાવી આખી રાત અને બધા પાંડવો જોડે ચર્ચા કરી રહ્યા છે કે કાલે હું અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ એમ ભીષ્મજીએ કહ્યું છે, તો કરવું શું, કઈ રીતે યુદ્ધ લડવું? અને બધા જોડે ચર્ચા કરતા હતા ત્યાં ભગવાનનું ધ્યાન ગયું કે બધા બેઠા છે પણ અર્જુન નથી. પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? કે તો શાંતિથી સૂતો છે. અરે એના માટે અડધી રાત અમે જાગીને સૂઈ ગયો, હમણાં જઈને ઉઠાડું. દોડતા આવ્યા પ્રભુ, ઓઢીને સૂતો તો અર્જુન ખેંચી ચાદર, ઊભો થા, અને ઊભો થયો. અરે પ્રભુ અડધી રાત આપ અહીંયા ક્યાંથી? અરે તારા માટે અમે ચિંતા કરીએ છીએ કાલે તારું શું થશે, અમે અડધી રાત જાગીએ છીએ અને તું સૂવે છે શાંતિથી, આવું કેમ? ત્યારે અર્જુને હાથ જોડીને કહ્યું, જેના માટે ભગવાન જાગતા હોય એને તો સૂઈ જ જવાનું હોય. જેના માટે જાગી રહ્યા છો, જેની ચિંતા આપ કરી રહ્યા છો, તો મારાથી મોટો બીજો મૂર્ખ કોણ હોય કે આપ જેની ચિંતા કરતા હોય તો હું મારી કરું? જેની ચિંતા આપ કરો. આપ તો ભક્તા અભિલાષા ચરિતા. એ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, બધે જ યાચના કરે છે રક્ષાની, અને મારો દ્વારિકાનો નાથ દોડતો આવીને ચીર ભરે. ભક્તા અભિલાષા ચરિતા, એવા અનેક પ્રસંગો. તમને 252 કહું, 84 કહું, ભાગવત, આ એક શબ્દમાં આખું ભાગવતજી આવી જાય. ભક્તા અભિલાષા ચરિતા અનુસારી. ભક્તોની ઈચ્છાને પૂરા, એ વિદુરજીની ઈચ્છા હતી કે પ્રભુ મારા ઘરે પધારે, અને દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી પ્રભુ પધાર્યા છે છિલકા રોગવા માટે. આવા ભક્તા અભિલાષા ચરિતા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે ભગવાનનું કાંઈ નક્કી હોતું નથી, એ નક્કી આપણે મનોરથ કરીને કરીએ છીએ. ભક્તની અંદર જેવા મનોરથો જાગતા જાય ને એવું ઠાકોરજી નક્કી કરતા જાય. અને એટલા માટે તમારી જેવી ઈચ્છા હશે, અને એટલા માટે જ કહું છું, પ્રભુ પાસે જ્યારે જાઓ ત્યારે મનમાં ઉત્તમ મનોરથો લઈને જજો, ઉત્તમ વિચાર લઈને જજો. કારણ એક પ્રયોગ કરી જજો. તમે જેટલી વાર સેવામાં હો
અને તમારી જે અલૌકિક ઈચ્છા હોય એ સેવામાં હોય ને ત્યારે એનું ચિંતન કરજો, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. ગેરંટી આપું છું 1 વર્ષમાં તમારો એ મનોરથ પૂરો થશે. સેવા કરતા હોય ને ત્યારે ઠાકોરજી આપણું હૃદય રૂપી ભાવ રૂપી ખેતરને ખેડતા હોય છે, અને ત્યારે તમે મનોરથ રૂપી બીજ વાવી દો ને તો એમાં ફળ ચોક્કસ આવે. અને ઠાકોરજી પોતાના નેત્રોના હળથી, ઠાકોરજીના નેત્ર કેવા છે? કટાક્ષ. એના હળથી આપણા હૃદયના ખેતરને ખેડે. તમે જારી ભરો એટલે યમુનાજી એમાં જલ છાંટે અને તમે મનોરથના બીજ વાવી દો, તે ફળ રૂપે તમને પ્રાપ્ત. બસ આટલું ગણિત જોગે છે. એટલે જ્યારે પણ પ્રભુ પાસે છો ત્યારે કોઈ હીન વિચાર ન કરતા, કોઈ દુર્વિચાર ન કરતા, કોઈ લૌકિક વિચાર ન કરતા. પ્રભુ પાસે કમથી કમ જ્યારે તમે સેવામાં એન્ટર થાવ ત્યારે પ્રભુને જ હાથ જોડે, પ્રભુ હવે 1 કલાક પ્લીઝ એવી કૃપા કરજો કે આપના સિવાય કોઈ યાદ ના આવે. હવે આપનો થઈને આપની સેવા કરો. અને નક્કી કરી, કારણ કે એ તમારો બહુ પ્રેશિયસ ટાઈમ છે, બહુ મહત્વનો ટાઈમ છે, જેટલો ટાઈમ તમે ભગવાન આગળ છો. કારણ કે બહાર પુરુષાર્થ છે, અહીંયા ભાગ્ય છે. તમે પુરુષાર્થ કરીને મેળવી શકો પણ ભાગ્ય વગર પ્રાપ્ત ન થાય. તમે કોઈની મદદ કરી શકો પણ કોઈને સુખી ન કરી શકો. કદાચ ત્યાં મહેનત છે પણ સુખ અહીંયા છે. બહાર મહેનત છે, મંગલ અહીંયા છે. બહાર મહેનત છે, સૌભાગ્ય અહીંયા છે, જ્યાંથી તમને સૌભાગ્ય મળે છે. અને એટલા માટે પ્રભુ આગળ જ્યારે હો એ બહુ જ મહત્વનો સમય તમારો હોય છે. અને એટલા માટે એ સમયને બને તો વેડફવો. તો પ્રભુ કેવા છે? ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિશારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. હવે વિચાર કરો, કોઈના ઘરે ચોરી કરવા તમે જાઓ અને પકડાઓ, તમને કોઈ ચોર કહે તો એ તમારો યશનો વિસ્તાર થાય કે અપયશનો? કોઈને ત્યાં ચોરી કરતા પકડાયા તો યશ ફેલાય કે અપયશ? તો અહીંયા તો શું કહ્યું? દુગ્ધાદિ ચૌરેણ યશો વિશારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. તો યશ કયો ફેલ્યો? કે આ ગોપીઓને થતું કે આ બધી સામગ્રીની સેવાનું સુખ અમને નંદાલયમાં મળતું નથી, ત્યાં તો યશોદાજી બનાવે. તો પ્રભુ ક્યારેક અમારા જેવા તુચ્છ અને સાધારણ ભક્તો, અમારામાં કોઈ પુણ્ય નથી, સત્કર્મ નથી, ભાવ નથી, કોઈ આવડત નથી, પણ જ્યારે સામગ્રી બનાવી ત્યારે પ્રેમથી એ રીતે બનાવી કે આ તારા માટે છે લાલન. અને આવા ભાવથી બનાવેલી સામગ્રી ભગવાન ચોરીનું બહાનું કાઢીને પણ ભક્તોની ઈચ્છાને પૂરું કરવા જાય છે. એટલે ભગવાનના યશનો વિસ્તાર થાય છે. અને પ્રભુ પોતાની કૃપાલુતાનો અહેસાસ કરાવે કે હું સાધન સાધ્ય નથી, હું પુરુષાર્થ સાધ્ય નથી. જેનામાં આવડત હોય એના પર કૃપા કરવું એવું જરૂરી નથી. જે બહુ વિદ્વાન હોય એના પર જ કૃપા થાય જરૂરી નથી. જ્યાં સગવડતા હોય ત્યાં જ બિરાજવું એ જરૂરી નથી. કોઈ બહુ વધારે બનાવે ત્યાં જ આરોગવું એ જરૂરી નથી. પણ જે બહુ પ્રેમ અને વિશુદ્ધ ભાવથી મારા માટે જીવે છે, મારા માટે બનાવે છે, મારી પ્રતીક્ષા કરે છે, અને ભગવાન પોતાની ભગવત્તાને ભૂલી એક ચોર બનીને પણ ભગવાન ભક્તોની ઈચ્છાને પૂરી કરે, આ જ ભગવાનનો યશનો વિસ્તાર છે. ભલે આખા ગામમાં ચોર કહેવાયા પણ એરી સખી બળ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હૈ. ભગવાન ભક્તો ઉપર પોતાનો અધિકાર બતાવે એનાથી મોટી બીજી કોઈ કૃપા નથી. જો આપણે ત્યાં બાલ ભાવ છે ને, બાલકૃષ્ણ એટલે નાના બાળકને છે ને શેરિંગ ના ગમે. નાના બાળકનો સ્વભાવ ના, આ રમકડું મારું હું શેર નહીં કરું, આ મારો કપ છે, બીજા કોઈ નહીં પીવાનું. નાના બાળકનો સ્વભાવ આ તો શેર કરતા આપણે મોટાને શીખવાય, શેર કરતા બીજાને આપણે ટ્રેન કરી. બાકી નેચર વાઇઝ બાળકને શેર કરવું ન ગમે. એમ જેટલો ટાઈમ તમારો ઠાકોરજીનો છે ને અને એ ટાઈમ બીજા માટે કાઢો તો ઠાકોરજીને તમને શેર કરવા ગમતા નથી કે આ ટાઈમ તે મારા માટે નક્કી કર્યો છે, આ મને જ આપવા, આ મારો છે. આ વૈષ્ણવ જાય તો બ્રહ્મ સંબંધ લઈને કહો કે હે કૃષ્ણ હું તારો થયો, આ બધું જ તારું છે. તો પ્રભુને પ્રભુ તું મારો છું. અને ભગવાન તમારી અન્યથા ગતિ ક્યારેય નહીં થવા. એટલે તો મહાપ્રભુજી કહ્યું ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ જગતિમ. નવરત્નમાં એટલે જ કહ્યું કે આ કૃપાળુ પ્રભુ છે ને, તમે લૌકિકમાં જશો ને તોય ભગવાન તમને લૌકિક નહીં થવા. પાણીમાં નાવ રહે વાંધો નથી, પણ નાવમાં પાણી ના આવી જાય એનું ધ્યાન રાખ. નાવ પાણી માટે જ બની છે,
એમાં જ તરવા માટે છે, એનો ઉપયોગ એ જ છે. આપણે સંસારમાં જ છીએ, ગ્રસ્તમાં જ રહેવાનું છે, પણ સંસાર આપણામાં ન આવી જાય એની સાવધાની ભગવાન આપે. એટલે ભગવાન તમને સંસારમાં રાખશે, પણ ભગવાન તમને સંસારી બનવાની. અને એટલા માટે લૌકિકમાં જોશો ને બહુ બધું સેટ નથી થતું. હે ને એમાં તો આ કમી છે, આ કમી છે, આ કમી છે, આ કમી છે, ક્યાંક ને ક્યાંક લૌકિકમાં કંઈક ને કંઈક ચાલતું જ રહે. એટલે કે બહુ સંસાર પર ભરોસો ભગવાન આવવા નથી દેતા. કઈ ને કઈ એમ લાગે, એમ નીરસતા સંસારની અનુભૂત કરાયા કરે. જેના માટે બહુ સ્નેહ હોય, જેના માટે આ હોય, એ લોકો દૂર જાય. એટલે કુંતાજી પણ કહ્યું કે વિપદ સંતુ ન શશ્વત તત્ત તત્ર જગત ગુરુ. પ્રભુ ડગલે ને પગલે વિપત્તિઓ ભરી દો ને મારા જીવનમાં. પ્રભુ કે આવું કેમ માંગો છો? કુંતાજી કહેવા લાગે કે આ સંસારમાં મારું મન એવું ફસાયેલું છે ને, હું બધાને છોડી શકું એમ નથી. અને સુખ જેટલું વધે ને એટલે સંસાર વધતો જાય. દૂર દૂરના સગાઓ આવી કે અમારે તો સાવ નજીકના, અમારે તો સીધા સગા, અમારે તો બહુ ઓળખીતા, દૂરના નજીક આવી જાય સુખમાં. પણ પ્રભુ દુઃખ એટલા માટે માંગુ છું કે સંસારને છોડવાની મારામાં તાકાત નથી, પણ દુઃખ આવશે ને તો સંસાર જ મને છોડીને જતો રહેશે, એટલે મારે છોડવાની સમજ કરવી. પછી તો નજીક ના કહેશે કે અમારા ડાયરેક્ટ સગા નહીં, અમારા સીધા સગા નહીં. સંસાર જ ડિસ્ટન્સ મેન્ટેન કરશે, એટલે આપણી ભક્તિમાં વિક્ષેપ નહીં પડે. એટલે વિપત્તિ માંગુ છું. તો પ્રભુ કેવા છે? ભક્તા અભિલાષા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા પ્રમાણે ચાલનારા. અને એટલા માટે એ સિદ્ધ ક્યારે કર્યું? દુગ્ધાદિ ચૌર્યેણ દિશો વિશારી. એ દુગ્ધની ચોરી, જે માખણની ચોરી કરી, શાસ્ત્રોના આચાર્ય તો કે ચોર તો માણસ છે, એક પેની લઈને પણ પેદા થતો નથી, બધું અહીંયા મળે છે, પછી છતાં કે આ મારું, પેલું મારું, ફલાણું મારું, ના મારું, એનું છે નહીં. તમારું કયું જે તમે લઈને આવ્યા નથી લાવી શકતા, નથી લઈ જઈ શકતા, તો પછી તમારું ક્યાંથી થયું? આ બધું ભગવાન આપે છે. એટલે ભગવાન પોતાનું લઈ લે, એના પર એનો અધિકાર છે. આપણું છે નહીં, છતાં અધિકાર દબાવીને આપણે બેઠા છે. એટલે ચોર ભગવાન નથી, ચોર તો માણસ છે. દુગ્ધાદિ ચૌર્યેણ એશો વિસારી. પણ ગોપીઓ કહે આ જો આપનું ઘર હોય તો અમારે આમંત્રણ આપવાની જરૂર નથી. જેમ પોતાના ઘરનો માલિક કોઈને પૂછ્યા વગર સીધો ઘરમાં જઈ અને લઈ લેતો હોય છે, એમ આ ચૌરી લીલા એ તો ભગવાન નહીં, ભક્તો પર અધિકાર જતાવવાની લીલા છે. કે તે સર્વસ્વનું સમર્પણ કર્યું છે, એટલે તારું બધું જ મારું છે. તે જે બચાવીને છુપાવીને રાખ્યું એ તારી ચોરી છે. આ ચોરીની લીલા એ તો રેડ પાડવાની લીલા છે. જેમ ચોર સીધા એકદમ કયા વગર આવી જાય ને, એમ રેડ પાડનાર ઇન્સ્પેક્ટરો પણ એ રીતે આવે. અહીંયા તો ખબર ને, ઇન્ડિયામાં તો આવે અને સીધા આવી બધું બ્લોક બધું લઈ જાય. એટલે કે જે બધું બ્લેક હોય એને બધું વ્હાઈટ કરી નાખે. એટલે જે ભગવાનનું હતું અને ભગવાનને ન આપવું એ બધું બ્લેક છે, અને ભગવાન રેડ પાડીને બધું વ્હાઈટ કરી દે છે. યશો વિસારી. પ્રભુ બધું સ્વીકાર કરે, હું રાજા છું બ્રજનો, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણું. એટલે ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? કે આપણે તો રોજ કહીએ કે હું તારો, હું તારો, હું તારો, પણ જે દિવસે ઠાકોરજી કહે તું મારો છું, એ દિવસે માનવું. આજે પ્રભુની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે. તો આ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, જે સંકલ્પ માત્રથી આખી સૃષ્ટિનું સર્જન કરી શકે છે, એ દૂનો માખણ લેવા માટે, લુપાતો છુપાતો ગોપીઓના મનોરથો પૂરા કરવા માટે એક ચોર બનીને પણ બારીમાંથી ઘૂસી અને વ્રજભક્તોના મનોરથ પૂરા કરે. મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આવો મારો ઠાકોરજી છે. આ એક ભરોસો મહાપ્રભુજી આવે કે તારા તું જેની સેવા કરે છે કેવો છે પ્રભુ, તું એનો થયો તો એ તારો થઈને રહેશે, એ તને અપનાવીને રહેશે. આ ભાવ આપણે ત્યાં છે. તો યશો વિસારી, અને આમ યશનો ભગવાને વિસ્તાર કર્યો છે. અને કેવા છે? કુમારિતાનંદિત ઘોષના. કુમાર લીલા કરી, ઘોષનારી એટલે વ્રજની નારી, વ્રજભક્તોને, વ્રજગોપીઓ. કુમારિતાનંદ, કુમાર લીલા કરી ગોપીજનોને આનંદનું દાન કરનાર છે. જો પ્રભુએ અનેકવિધ લીલાઓ કરી છે. વ્રજ એવો પ્રદેશ છે કે જ્યાં ઠાકોરજી કેવલ બાલક જ નથી, એ બાલક પણ છે, કુમાર પણ છે, પૌગંડ પણ છે અને કિશોર પણ છે. એટલે તમે જેટલી જો ઠાકોરજીની પીછવાઈને જોશો ને, રાસ દાન આદિ જેટલી લીલા જોશો, ક્યાંય તમને બાલકૃષ્ણ જેવા નહીં લાગે, કિશોર લાગશે. આ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ સાથે ઠાકોરજી વ્રજમાં બિરાજે છે.
ઠાકોર કૃષ્ણ ભક્તિ માટે આ ધર્મ સમજવો જરૂરી છે. ભગવાનનો એક ધર્મ છે વિરુદ્ધ ધર્માશ્રયતા. એટલે કે જે સેકન્ડે ભગવાન અબૂધ છે એ જ સેકન્ડે સર્વજ્ઞ પણ છે. જે સેકન્ડે ભગવાન અસમર્થ છે, નંદાલયનો ઉમરો પણ નથી ઓળંગી શકતા, એ જ સેકન્ડે સર્વ સમર્થ બની અને દાવા નળનું પાન અથવા ગિરિરાજજીને ટચલી આંગળીમાં ધારણ પણ કરી શકે. એ ગરમ દૂધને ફૂંક મારી મારીને પીએ એવા છે તો એ દાવા નળનું પાન પણ કરનારા છે. એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયતા ભગવાનમાં છે વ્રજમાં. એટલે જે સેકન્ડે પલ્લામાં બાલક બનીને ઝૂલી રહ્યા છે એ જ સેકન્ડે ગોપીજીનો ગોદમાં લઈને નિકુંજમાં લઈ જાય તો ત્યાં કિશોર થઈને ઠાડા થઈ જાય છે અને ત્યાં રાસ પણ કરે અને દાન પણ કરે. આ ધર્મ કૃષ્ણ ભક્તિ કરનારે સમજે તો એને કૃષ્ણ લીલા સમજમાં આવે. એ તો કન્ફ્યુઝ જ રહીએ કે પ્રભુ મોટા હતા, રાસ કર્યો, દાન માંગ્યો, નાના હતા, માખણ. પ્રભુ બધી જ લીલા એક સાથે કરી શકે. આજ એની પ્રભુતા છે, આજ એના યશનો વિસ્તાર છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસ્તાર. યશનો વિસ્તાર કર્યો. કેમ? કઈ રીતે યશનો વિસ્તાર? અને શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાય અનાદિ અખંડ અનંત અછેદ સુવેદ સુવેદ બતાવે, નાદ સે સુખ જાય રટે પછી આ ઋતુની પાર ન પાવે, તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. મોટા મોટા ત્રિલોકમાં રહેતા દેવતાઓ જેને દર્શન નથી કરી શકતા એને આ સાધારણ ગોવાલણ એક ચુલ્લુ ભર છાછ માટે નચાવે છે કે તું પહેલા નાચ તો તને માખણ આપું, તું નાચ તો તને છાછ આપું. અને ત્રિલોકનો નાચ પણ એ ગોપીઓના ભાવને આધીન થઈ છમ 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 કરતો નાચે. આજ ભગવાને યશનો વિસ્તાર કર્યો છે કે હું આવો છું. મને કેવલ સોનાના સિંહાસનમાં બેઠેલો જ ન માનો, હું તમારા ખોળામાં પણ એટલો જ આનંદ માણી શકું છું. એ હું છું મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આવો ગિરિરાજધારી હું છું. હવે સમય પણ થવા આવ્યો છે તો કાલે પુનઃ, ત્યારે તો એક વાક્ય પર આપણે ચર્ચા કરી, પણ કાલે હું અષ્ટક પૂરું કરીશ થોડું ભાષા. પણ આ શબ્દને જો સમજો તો ગિરિરાજધારીને સમજાય કે ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારિતા નંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી. જો કેવો ભાર મહાપ્રભુજી કેવા મારા ઠાકોર છે. અને આવું મમત્વનો ભાવ જ્યાં સુધી પ્રભુમાં ન આવે ત્યાં સુધી આપણી સેવા સફળ નથી થતી. જ્યાં સુધી ભગવાન બધાના લાગે ને ત્યાં સુધી ભક્તિ અધૂરી છે. જ્યાં સુધી આ ઠાકોરજી મારો છે આવો ભાવ આવે ત્યારે પુષ્ટિ ભક્તિ સફળ થઈ કહેવાય. એટલે સમષ્ટિગત પ્રભુ વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનવું કે હવે પુષ્ટિ ભક્તિ સફળ થઈ છે. તો આપણે બધા તો ભાગ્યશાળી છીએ. આપણને બધાને આ ગૌરવ ઠાકોરજી અને મહાપ્રભુજી આપ્યું છે કે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ઠાકોરજી મારા છે. તમને પૂછો તમારા ઘરે કયા ઠાકોરજી તમારા? કે મારે ત્યાં લાલન, મારા ગોવર્ધનનાથજી, મારા શ્રીનાથજી, મારા યમુનાજી, એમ બધાના હતા. એ મારા બનાવીને મહાપ્રભુજી પધરાવ્યા. એટલે જ ઠાકોરજી ભલે પ્રભુ હોય પણ અમારા વલ્લભ તો મહાપ્રભુ છે જે બધાના તમારા કરીને પધરાવી છે. એટલે જે મહાપ્રભુ છે. તો આ જ વિશેષતા આપણા ભક્તિ માર્ગની. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. દેપાલા સમાજ દ્વારા પ્રતિવર્ષ આવા વિવિધ વિષયો સાથે આપણે આનંદ કરતા હોઈએ છીએ. તો આજે પણ ગિરિરાજજીની સુંદર સજાવટ અને ગોવર્ધનનાથજી બિરાજે છે તો એ પણ આપણે બતાવીએ. Thank you.